શું ખરેખર વાસ્તુશાસ્ત્ર એટલું જરૂરી લાગે છે? ઓબ્વિયસલી. શા માટે? તો એના માટે તમારે વાસ્તુશાસ્ત્ર મુજબના એક મકાનમાં રહેવું છે. એમાં તમે 3-4 મહિના ત્યારે તમને ખ્યાલ આવશે કે વાસ્તુ અને બિન વાસ્તુશાસ્ત્રના મકાનમાં શું ફરક છે. વાસ્તુશાસ્ત્રમાં દિશા પછી મકાનના ચારેય ખૂણા 90 ડિગ્રીના હોવા જ જોઈએ. આ સિદ્ધાંત વાસ્તુશાસ્ત્રના દરેક ગ્રંથમાં પ્રથમ અધ્યાયમાં જ આપવામાં આવેલો. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનું કામ જ છે, રસ્તો બતાવે છે, ચાલવાનું તમારું કામ છે. ઘણા લોકો મેળવા દે વાસ્તુશાસ્ત્ર આધારિત બંગલા રહીને પછી બેઠા રહ્યા. રહેવાથી કઈ ના થાય. ત્યાં કુબેરજી નથી આવી જતો. મહેનત કરવી પડે, કર્મ કરવું પડે છે, પ્લાનિંગ કરવા પડે છે. વાસ્તુ તમને સ્યોરિટી આપે છે, ખાતરી આપે છે. હું તમારું જીવન સરળ અને સહજ બનાવી દઈશ, રોગ મુક્ત બનાવી દઈશ. પણ એનો અર્થ એ નથી કે આપણે એમને પડ્યા બેસવા રહેવું પડે. વાસ્તુશાસ્ત્ર છે એ ઓર્ગેનિક સાયન્સ. વાસ્તુશાસ્ત્રનો નિયમ છે કફ, પિત્ત અને વાયુ. એ આયુર્વેદના જે સિદ્ધાંતો છે એ અનુસાર ફંક્શન કરે. મોટા ભાગના જો રોગ જોવા હોય તો ત્યાં સુધી દાવો કરીને કહું, મોટાભાગની બીમારી વાસ્તુ દોષના આવે છે. કેરલામાં એવા ઘણી જગ્યાએ 1000 કેન્સરના કેસ નીકળ્યા હતા. ત્યારે કેરલા રાજ્ય સરકારે જોયું કે 1000 કેસ આવ્યા ક્યાં. પોતે જ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રીઓ વીટીઓ પહેરીને બેસેલો હોય. મને ઘણી વખત એમ થાય કે પોતે જ બીમાર છે. એ બીજાની દવા કઈ રીતે કરી શકશે? અમેરિકાની અંદર સઘન કેલિફોર્નિયા યુનિવર્સિટીની અંદર વાસ્તુશાસ્ત્રને સાયન્સ ઓફ બિલ્ડિંગના સુપર સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવે છે. અને જ્યારે આપણે અહીં એન્જિનિયરિંગ કોલેજમાં લે 3 મહિનાનો કોર્સ વાળા બેઠા છે કે 2 દિવસમાં વાસ્તુશાસ્ત્રી બનો, એવા વર્કશોપ ખોલીને બેઠા છે. એટલે શું થાય કે તમારો અહંકાર છે ફૂલાઈને રાવણ જેવડો થઈ જાય. આપણે આપણી જાતને કલ્પના બહુ મોટી કરવા માંડી. બહુ આપણે તો લોકો પગે લાગે છે. અંગ્રેજો તો ભારતમાં બહુ પહેલાથી આવી ગયા. તો યુરોપે ક્રાંતિ કેમ 17મી સદી પછી કરી? એક પણ યુરોપિયન વૈજ્ઞાનિક પાસે એના રિસર્ચ પેપર માંગો, એક પણ વૈજ્ઞાનિક પાસે નથી. આપણા શાસ્ત્રમાં યંત્રમ અને યાનમ વાસ્તુ હતું તો એ ગયા કેમ? એ પછી યુરોપમાં વાહન શોધાવાના શરૂ થયા. ભારતને આઝાદી મળી હતી ત્યારે આપણે સમય ખોટો લીધો હતો મુહૂર્તનો. સંસ્કૃતમાં સૌથી પાવરફુલ શ્લોક જે કહી શકીએ તો એ કયો કહી શકીએ? નમસ્કાર મિત્રો, હું આપનો હોસ્ટ અને દોસ્ત હરમિત ગોધાણી આપનું ગુજરાતી ગપશપ યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા ગેસ્ટ પંડિત ડોક્ટર હિતેશ મોઢા કે જેમણે એસ્ટ્રોલોજીની દુનિયામાં 40 થી વધારે મેડલ અને 3 ગોલ્ડ મેડલ પણ જીતી ચૂકેલા છે. તો હવે આપણે એમની પાસેથી જ જાણીએ કે ખરેખર વાસ્તુશાસ્ત્ર શું છે, કેટલું જરૂરી છે અને તેના ઉપર શા માટે વધારે ફોકસ કરવું જોઈએ. એસ્ટ્રોલોજી ખરેખર છે શું અને તેની આશરે શરૂઆત ક્યારે થઈ હતી? જ્યોતિષની શરૂઆત ક્યારથી થઈ છે એ ખબર નથી કોઈને. પણ ભારતીય ઇતિહાસ અનુસાર રાજા બ્રહ્મા પ્રથમ, તેને મોટા ભાગે ખોટા અર્થઘટન અનુસાર બ્રહ્મા ભગવાન કહેવામાં આવે છે. ભગવાન બ્રહ્મા. એનો જે ઇતિહાસ મળે છે એ વેદમાં પંચસહસ્ત્ર યુગના, યાની કે 20,000 વર્ષ પહેલા ત્યારથી એનો ઇતિહાસ મળે છે. એમાં 18 જેટલા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ઉપદેશકના નામ મત્સ્ય પુરાણમાં મેન્શન કરેલા છે. એ રાજા બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિ. મોટાભાગના લોકો એમ માને છે કે ભૃગુએ જ્યોતિષ શોધ્યું છે. નહીં, ભૃગુ એ માનસ પુત્ર હતા તેના રાજા બ્રહ્માના. આપણે મોટાભાગે સંસ્કૃતમાં બહુ ખોટા અર્થ છે. માનસ પુત્ર એટલે એનું ઈચ્છિત સંતાન. એ પોતે એક ડિઝાઇન કરેલું ચાલે. ત્યારે વિજ્ઞાન તો એ જમાનામાં પણ પરમ કક્ષાએ હતું, આજે હતું. એટલે બ્રહ્માએ બધા ઓર્ગેનિક સાયન્સ, જેને આપણે પ્રાકૃત વિજ્ઞાન કહીએ છીએ, એ બધા એને રિસ્ટોર કર્યા અથવા રીએસ્ટાબ્લિશ કર્યા અને એનો પ્રારંભ કર્યો. એટલે 20,000 વર્ષ ઈસા પૂર્વથી આપણો ઇતિહાસ મળવો શરૂ થાય છે. ખબર નથી એ પેલા કોણ શોધીને ગયું છે, કન્ટિન્યુ કર્યું છે, બધાએ આગળ લાવ્યા છે. એટલે જ્યોતિષમાં એનો શબ્દ છે પ્રવર્તક અને ઉપદેશક. આ 2 શબ્દ વપરાયા છે. પછી આપણે શું અતિશયોક્તિ, અલંકાર અને આત્મશ્લાઘામાં રાજવાની ટેવના કારણે એમ માની લીધું કે આને શોધ્યું છે. પછી કોઈ આગળ સંશોધન નથી કર્યું. આ સ્પષ્ટ છે. હવે તમે જેમ આમાં કીધું પ્રાકૃતિક, તો એવી રીતે શું એસ્ટ્રોલોજીના બહુ બધા નામ આવતા હોય છે, જેમ કે સુડો સાયન્સ છે, પછી ફેક્ટ સાયન્સ છે. તો આવા ટોટલ કેટલા પ્રકારના નામ હોય છે અને આની પાછળનો ખરેખર ફેક્ટ શું છે? ફેક્ટ એટલે મોટા ભાગે જ્યોતિષ શાસ્ત્ર શીખવાની એલિજિબિલિટી 18 વર્ષ પછીની છે. 18 કે 20 વર્ષ. અને સ્ટુડન્ટ શુડ બી BSc મેથ or Ayurvedic doctor or
એની ડોક્ટર, એની ફિઝિશિયન ઓફ એની ફેકલ્ટીઝ. એસ્ટ્રોલોજી એ સાહિત્યનો વિષય નથી, એ નિબંધનો વિષય નથી, કોઈ પણ લિટરેચરમાં તમે બોલી લો એ પ્રકારનો એ વિષય જ નથી. એટલે થાય છે શું કે જે ઓછા સમયમાં શીખેલા જ્યોતિષ, અઠવાડિયાનો કોર્સ કરીને એવા, કોઈ 3 વીકનો કોર્સ કરીને એવા, 3 મહિનાનો, ગુજરાત વિદ્યાપીઠ છે અમદાવાદની 3 મહિનાના કોર્સ ચલાવે. તો આમાં શું થવાનું છે ત્યાં સમજીએ. તમે જે રીતે આજે મારું ઇન્ટરવ્યુ લ્યો, હું તમારી જગ્યાએ હોય તો કેવું ઇન્ટરવ્યુ લઈ શકું? બસ આ જ ઘાટ થાય છે. એટલે થાય છે શું, એ લોકો ફેલિયર જાય છે વારંવાર. રેમેડીમાં શ્યોર નથી. હું કોઈ જાતકને ઉપચાર આપું છું એમાં શ્યોર નથી, રિઝલ્ટ મળતા નથી, પરિણામ દૂર જતા જાય છે. એટલે માણસને નિરાશા આવતી જાય છે, અથવા ઘણાને ક્રોધ આવે છે. એટલે એ સીધા ફેક સાયન્સ, સ્યુડો સાયન્સ છે, લૂંટવા બેઠા છે, આવું બેઠું છે. એક એની સામે હિન્દુ ધર્મને બદનામ કરવાની એક આજે 700 વર્ષ થયા, 300 વર્ષ થયા, આટલા તબક્કામાં અંગ્રેજોની એજન્સીસ ચાલે છે. હજી ભારતમાં એક્ટિવ છે, જે હિન્દુ ધર્મ ઉપર પ્રહાર કરે છે. જ્યોતિષ છે હિન્દુ ધર્મનો એક પાર્ટ છે, અંશ છે, હિન્દુ ધર્મ નહીં આખો. હવે બીજું, જ્યોતિષ કોણ મોટા ભાગે સંભાળે છે? જ્ઞાતિ અનુસાર બ્રાહ્મણ. હિન્દુ ધર્મ ઉપર પ્રહાર કરવો એટલે કેને કહેવાનું? બ્રાહ્મણને રિલેટેડ કેટલા વિજ્ઞાન છે, આયુર્વેદ, જ્યોતિષ, વાસ્તુ, યોગ, દર્શન, એના ઉપર પ્રહાર કરો. એક બાજુ એ ચાલે છે ને એક બાજુ અધૂરા માસવાળા, રીલિયાચારી, રીલિયાસુર, એ બધા. એટલે આના હિસાબે ફેક કહેવાના છે. બીજું, જ્યોતિષ છે એ પ્રાકૃત વિજ્ઞાન છે. ઓર્ગેનિક સાયન્સ. હા, ઓર્ગેનિક સાયન્સ ઇન્ડિયાનું, પણ આપણે ઓર્ગેનિક સાયન્સનો બેઝ કઈ રીતે લીધો છે? પંચ મહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, ધેન જલ ને ધેન પૃથ્વી. આના પ્રપોર્શન્સના રેશિયો બ્રહ્માંડ સંહિતામાં હતા. આ 5 તત્વના બેઝ ઉપર બધા વિજ્ઞાનની સ્થાપના થઈ. તમને વાંધો ના હોય તો બતાવું બધા વિજ્ઞાનો. હા, શ્યોર. બરાબર છે. એટલે મારી પાસે આટલી મેં કલેક્ટ કર્યું છે સંસ્કૃત સાહિત્યના અભ્યાસ બાદ. પહેલું જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા પણ એ પ્રાકૃત વિજ્ઞાનનો એક વિજ્ઞાન છે. પછી ગંધર્વ, yani કે ટોટલ સંગીત, આયુર્વેદ, કામશાસ્ત્ર, યોગ શાસ્ત્ર, દર્શન, મર્મ વિદ્યા, વૃક્ષ આયુર્વેદ. પછી છે પ્રતિમા લક્ષણમ, પ્રતિમા શાસ્ત્ર એને આપણે કહીએ. પછી છે મંત્ર વિધાનમ, અને પછી છે આગમ. આ બધા ગ્રંથો પ્રાકૃત વિજ્ઞાન છે. એમાં ધાતુ વિજ્ઞાન અહીંયા આવી જાય છે, ચિત્રકલા આવી જાય છે, ઘણા બધા વિજ્ઞાનો છે. એટલે આપણી પાસે કલેક્ટિવ ક્યાં છે? ડોક્ટર વર્તકથી આ બધું શરૂ થયું છે, કલેક્ટિવ નોલેજ મેળવવાનું. ગ્રંથો તો ઘણા પડ્યા છે, લોકોને ખબર નથી કે સંસ્કૃતમાં શું લખ્યું છે. હજી અનુવાદ કરવાના બાકી રહી ગયા, કારણ કે આપણી માતૃભાષા હવે બધાની પ્રદેશ અનુસાર અંગ્રેજો આવ્યા પછી થઈ. પહેલા સંસ્કૃત જ હતી આખા ભારતની. પ્રાદેશિક બોલી જે હતી, તામિલ ને મૈથિલી ને ગુજરાતી ને બોલીઓ હતી, એ લિટરેસી કે એજ્યુકેશનની લેંગ્વેજ જ નહોતી. એ કોમ્યુનિકેશન કરવાની જે લેંગ્વેજ છે એ પણ નહોતી. એના માટે સંસ્કૃત જ હતી. પછી આ અપભ્રંશ ભાષાઓના ઉદય ચાલુ થયા. એટલે આપણે હવે સંસ્કૃત કોઈ શીખતું નથી. કર્ણાટકમાં એક ગામડું છે, એમાં 2000 લોકો સંસ્કૃત બોલે છે. બીજું, અંગ્રેજોએ એવી રીતે ઠસાવવામાં આવ્યું છે, એક એજન્સી નેરેટિવ છે એવું આપણી અંદર ઠસાવી દીધું છે કે સંસ્કૃત ભાષા કેવળ ધર્મની છે, હિન્દુ ધર્મની છે. ખરેખર સંસ્કૃત ભાષાના હવે જેટલા સાહિત્ય છે આપણી પાસે અત્યારે અવેલેબલ ગ્રંથ ભારતની અંદર 3 લાખ જેટલા છે. 1,20,000 ગ્રંથો હમણાં આપણે રિસ્ટોર કર્યા. તામ્રપત્રમાં હતા, કોઈ ભોજપત્રમાં હતા, કોઈ વિવિધ પેલામાં હતા. એમાંથી ખાલી 2% ગ્રંથો ધર્મને સંબંધિત છે, જેને આપણે સંપ્રદાય કહીએ છીએ. કર્મકાંડ, પૂજા પાઠ, મંદિર, આટલું જ. 98% વિવિધ વિષયો, વિવિધ વિજ્ઞાનો પર લખેલા છે. જે રીતે કેમ અરબી એટલે એમ કીધું કે ઇસ્લામની લેંગ્વેજ છે. પછી આપણે ક્રિશ્ચિયાનિટીમાં છે તો ક્રિશ્ચિયનનો ગ્રંથ બાઇબલ છે, એ લોકો કે હિબ્રુ છે. એવી રીતે કરવામાં આવ્યું છે. એટલે શું થાય કે આપણે નજરઅંદાજ ત્યાં કરવા માંડીએ છીએ, ડી ફોકસ ત્યાં થઈ જાય છે કે ભાઈ સંસ્કૃત એટલે ઈશ્વર, ભગવાન. સંસ્કૃતની અંદર રહેલું સાહિત્ય વિશે આપણે કોઈ ઊંડાણથી અંદર જતું જ નથી. સંસ્કૃતમાં આટલા બધા ગ્રંથો છે એ જ ખબર નથી. અત્યારની તો જોવા જઈએ તો જનરેશન જ એવી થઈ ગઈ છે કે એમને સંસ્કૃત કહીએ તો એ દૂર ભાગતા હોય. હા,
અમારામાં પણ એવું જ હતું કે અમે જ્યારે સ્કૂલની અંદર સ્ટડી કરતા હતા ત્યારે અમને ઓપ્શન મળતા તો પણ અમે સંસ્કૃતને બાય ફોરગેટ કરતા. તો આની પાછળ તમારે શું અવેરનેસ માટે તમે કહેવા માંગો? હું તો કહું સંસ્કૃત શીખવું જોઈએ દરેકે. તમે ફાઇનાન્શિયલી સાઉન્ડ છો, હોબી કોર્સ કરો છો બેકરીના અને ફેશન ડિઝાઇનના ત્રણ, તો વાય શુડ તમે આ કોર્સ ન કરી શકો? સંસ્કૃત ભાષા અઘરી નથી. ભારતની એક પણ ભાષા બોલનાર સંસ્કૃત વધીને 3 થી 6 મહિનાની અંદર શીખી શકે અને ફ્લુઅન્ટ બની શકે છે. કારણ કે આપણી ગુજરાતી ભાષાની અંદર 8,60,000 શબ્દ છે. એમાં 2 ફોર્મ આપણી પાસે છે, તદ્ભવ અને તત્સમ. તત્સમ એટલે સંસ્કૃતના મૂળ રૂપે જે શબ્દો આપણે સ્વીકાર્યા છે એ તત્સમ સ્વરૂપ છે. તદ્ભવ સ્વરૂપ છે કે કરપ્ટેડ થઈને આવ્યો. હસ્તમાંથી હાથ બન્યો, બરાબર છે. હસ્તીમાંથી આપણે હાથી બનાવ્યું, આ રીતે. તદ્ભવ શબ્દ 4 થી 5 લાખ તત્સમ શબ્દ છે. એટલે આપણી પાસે સંસ્કૃત શીખવાનું જે વોકેબ્યુલરી છે એ તો આપણી પાસે રેડી છે, બરાબર. પછી રહી વાક્ય રચના, સિન્ટેક્સ. સિન્ટેક્સ સેમ છે સંસ્કૃત અને ગુજરાતીનું ઓલમોસ્ટ. એટલે કોઈ પેલું છે જ નહીં. પછી હા, એક હોય જે માની લ્યો કે આ પ્રાકૃત વિજ્ઞાનના ગ્રંથો છે કે કોઈ પણ વિજ્ઞાનના ગ્રંથો છે, એની પોતાની એક આગવી પરિભાષા હોય. હવે તમે ધર્મગ્રંથની અંદર બ્રહ્મા શબ્દ વાંચતા હોય તો એનો અર્થ અલગ છે. જ્યારે વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મ શબ્દ વાંચતા હોય કે બ્રહ્મા વાંચતા હોય ત્યારે એનો અર્થ અલગ છે. પારિભાષિક શબ્દોના અભ્યાસ પણ તમારે કરવા પડે. એટલે સંસ્કૃત બહુ સહેલી લેંગ્વેજ છે, ઇઝી લેંગ્વેજ છે. સ્વર પેટીને જરા પણ એક પ્રકારનો હટશેલો પહોંચાડ્યા વિના બોલાતી ભાષા હોય તો એ છે સંસ્કૃત. તમે ઇંગ્લિશમાં તમે જાઓ, ઇંગ્લિશ કે જર્મન કે એમાં વ કેવી રીતે બોલે છે, આપણું મોઢું ત્રાસું થઈ જાય. 3 પ્રકારના વ બોલાય છે. પછી અરબીમાં ફ, ક, હવે નીચે મીંડું કઈ રીતે, નીચે અનુસ્વાર કઈ રીતે આવે છે. તમારી સ્વર પેટી, ટૂંકમાં તમારી વોકલને સ્ટ્રેસ પહોંચે છે. આવું તો હજી કોઈ સંશોધન નથી થયું કે સંસ્કૃતમાં બોલનારાઓ લોકોને સ્વર પેટીના કેન્સર થાય છે કે નથી થતા. ને જર્મન અને આ ટાઈપની લેંગ્વેજ છે, સેમેટિક લેંગ્વેજ કહેવાય, એમાં કેટલા સ્વર પેટીના કેન્સર થાય છે. થવા જ જોઈએ, કારણ કે તમારી સ્વર પેટી ઉપર સીધો સ્ટ્રેસ પેદા કરે છે. આપણે ક્યાંય પણ સંસ્કૃત સાહિત્યમાં જેને કહેવાય ને સ્ટ્રેસ પહોંચે એવું આપણે ક્યાંય આવ્યું જ નથી. ના સાહિત્યમાં, ના ભાષામાં, ના ધર્મમાં, ના આપણા પ્રાકૃત વિજ્ઞાનમાં. બધું સરળ છે, બધું સરળ નિરાતે. જે નદીનો પ્રવાહ કેમ હોય એ વહેતો જતો હોય, સંગીતબદ્ધ જે રીતે વહેતો જતો હોય એવા આપણા પ્રાકૃત વિજ્ઞાન છે અને સંસ્કૃત ભાષા પણ. શીખવા માટે કોકે તૈયારી દર્શાવવી પડશે, કોકે આગળ વધવું પડશે, પહેલ કરવું પડશે, બરાબર છે. સંસ્કૃતમાં સૌથી પાવરફુલ શ્લોક જે કહી શકીએ તો એ કયો કહી શકીએ? સંસ્કૃતમાં શ્લોક અને મંત્રમાં ઘણા બધા ફરક છે, બરાબર છે. હવે જે કોઈ આપણે જે શ્લોકનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે, આપણે માનીએ છીએ કે આ શ્લોક બોલવાથી, એનું ચેન્ટિંગ કે એનો જાપ કરવાથી આ પ્રાપ્તિ થાય, આપણે એ હેતુથી કરીએ. એટલે લોકો શું વિચારે, જ્યોતિષની પૂર્તિઓ વાંચે, એમાં લોકો આ ગણપતિ મંત્ર કરવાથી આ પ્રાપ્તિ થશે, આ હનુમાનનું આ સ્તવન બોલવાથી આ પ્રાપ્તિ થશે, આ માતાજીનું, એવું નથી. એવી રીતે જો શક્તિ હોત તો રામ ભગવાન જે છે અને રાવણને મારવા હથિયારોનો ઉપયોગ કરો તો શ્લોકથી ના મારી નાખત. મહાભારતનું યુદ્ધ તો શ્લોકથી ન રચાણું હોત. એનાથી આગળ જાય ઈસા પૂર્વે 10,500 થી 12,500 ની વચ્ચે રાજા શંકર, એનો દીકરો કાર્તિકેયન, એને સુબ્રમણ્યમ કહે છે, બીજો દીકરો ગણપતિ, ત્રિપુરા સુંદરી. આ બધા બધા રાજાઓ હતા દક્ષિણ ભારતમાં, બધા તારકા સામે લડ્યા હતા, જેને આપણે તારકાસુર કહે. આખું પરિવાર લડ્યું હતું, તો એના મંત્રથી ના મારી નાખ્યા હોત. ક્યાંક આપણી સંસ્કૃત ભાષામાં મેટાફરિક એને કે રૂઢિપ્રયોગ કે ઇડિયમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભારોભાર. એ મોટા ભાગે અનુવાદકોની ભૂલ છે. એટલે સંસ્કૃત ભાષા શીખવા કરતા જે ગ્રંથો છે એના અનુવાદ પણ નવેસરથી થવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં જ અમારે ગોટા થઈ છે. વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મા શબ્દ આવે છે, યમ શબ્દ આવે છે, તો હવે યમને કોની યારે જોડી દીધો કે રાજા સૂર્યના દુકરા સાથે, યમ સાથે. એટલે મંત્રમાં કોઈ પાવરફુલ જો તમે કોઈ
પોઝિટિવ એનર્જીની કે વાત કરતા હો, કે મકાનનું જે એનર્જીને જે બેલેન્સ કરે એવા કોઈ મંત્રની વાત કરતા હોય તો વાસ્તુશાસ્ત્રમાં એક શ્લોક છે, કલિકાલો વિનાયકો. જ્યારે પણ તમારા મકાનમાં વાસ્તુ દોષ છે, તમને દિશા નથી સૂચતી, તમારું મન ઘેરાયેલું છે, બોઝિલ લાગે છે, કન્ફ્યુઝ થાવ છો, તમારે સાયકેટ્રિસ્ટ પાસે જાવ છો, એ સાયકેલિસ્ટ પાસે જાવ છો, કાઉન્સેલિંગ કરવાનો રસ્તો નથી મળતો, ત્યારે ગણપતિ મંત્ર વગાડવો તમને પરિણામ કરતા સાબિત થાય છે. પણ કેવી રીતે વગાડવો પડે છે? સવારે 1 થી 2 કલાક, સાંજે 1 થી 2 કલાક, બહુ સતત ફોલોઅપ આપતા રહેવું પડે છે. 3 કલાક આખા દિવસમાં સંભળાય તો મકાનની અંદર ધીમે 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 ફાયદો થાય છે. એટલો ફાયદો નથી થતો કે તમારા વાસ્તુ દોષને દૂર કરી શકે, પણ તમારા મકાનની અંદર વાતાવરણ શુદ્ધ કરી શકે. શુદ્ધ એટલે ઓક્સિજન પેદા નથી કરતો. હવે પાછું આમાં આપણે કે તમારા મનની અંદર જે તમે ભરાઈ ગયા છો, રસ્તો ચોખ્ખો કરે છે. ચાલવાનું તો તમારે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનું કામ જ છે, રસ્તો બતાવે છે. ચાલવાનું તમારું કામ છે. તમે કેવી રીતે ચાલો છો કે કેવી રીતે નથી ચાલતા કે બેઠા રહો. મેં ઘણા પણ એવા બંગલા બનાવ્યા છે, સુરતમાં બનાવ્યા છે, બોમ્બેની પછી પોરબંદર, બેંગ્લોર. ઘણા લોકો મેં આવા છે વાસ્તુશાસ્ત્ર આધારિત બંગલા રહીને પછી બેઠા રહ્યા. બેઠા રહેવાથી કઈ ના થાય. ત્યાં કુબેરજી નથી આવી જતો. મહેનત કરવી પડે, કર્મ કરવું પડે છે, પ્લાનિંગ કરવા પડે છે. વાસ્તુ તમને સ્યોરિટી આપે છે, ખાતરી આપે છે. હું તમારું જીવન સરળ અને સહજ બનાવી દઈશ, રોગ મુક્ત બનાવી દઈશ. પણ એનો અર્થ એ નથી કે આપણે એમને પડ્યા બેસવા રહેવું પડે. 6:30 વાગે ત્યારે ઉઠવું પડે. વાસ્તુશાસ્ત્ર આધારિત મકાનમાં રહેતા હોય તો પણ 10 વાગે ઉઠો તો ના થાય. વાસ્તુશાસ્ત્ર વિશે બહુ બધા લોકોની અંધશ્રદ્ધાઓ હોય છે કે આ કરવાથી આવું ના થઈ શકે, આમ ના થાય, આમ ના થાય. તો શું એ ખરેખર સાચું છે? અને જો નથી તો તમે તેને કઈ રીતે સાબિત કરશો? પહેલી વાત તો આને સાબિત કરવા માટે એન્જિનિયર જોઈએ સાથે. ઓકે. સાહિત્યના માણસ ના ચાલે, જે ઓટલા પરિષદ બેસીને એ ના ચાલે, લેખકો ના ચાલે. અમુક પ્રકારના એન્જિનિયર જોઈએ. એન્જિનિયરમાં 3 પ્રકારના એન્જિનિયર જોઈએ. એક થર્મલ એન્જિનિયર છે, એક સિવિલ એન્જિનિયર છે, જે ફિઝિક્સના નિયમ જાણે છે. આ બધી વસ્તુ પ્રૂવ કરી શકાય એમ છે. તમે અત્યારે આપણે બેઠા છે સ્ટુડિયોમાં, એસી ચાલુ છે, બહાર ટેમ્પરેચર કેટલું એ ખબર નથી. ગઈકાલે 32 બતાવતું હતું, બરાબર છે. લાગતું હતું 38 જેવું હ્યુમિડિટીના કારણે. આ રૂમ તો આપણે એસી છે, તડકો આવતો નથી, પ્રકાશ આવતો નથી. આ ચારેય ખૂણાની અંદર આપણે એક એક થર્મામીટર મૂકી દે. એસી આપણું 24 ઉપર કે 22 ઉપર. ભાઈ થર્મોમીટરના જે આંકડા આવે એને નોટ ડાઉન કરો, પછી ટેલી કરો કે કયા ખૂણાનું કેટલું ટેમ્પરેચર છે. હા, ચારેય ખૂણાના થર્મોસ્ટેટ અલગ હશે. રાઈટ. જો ચારેય ખૂણાના થર્મોસ્ટેટ અલગ હોય તો ધેટ મીન્સ ધેર ઇઝ સમથિંગ. રાઈટ. તો આને બેલેન્સ કરવાનું કામ વાસ્તુનું છે. કે જે એનર્જી છે, પૃથ્વી છે, એ સૂર્યને ટ્રાવેલ કરે છે. 1960 કિલોમીટરની એની જે પોતાની ધરી ઉપર એ ધૂણે છે, ઇન ધ સેન્સ ફરે છે, ભ્રમણ કરે છે. આ પોતાની ધરી જે તમે ભ્રમણ કક્ષાનો માપ કહ્યો છે, વર્ષને કેલેન્ડર, એ તો અલગ છે. એ તો ધૂણતા ધૂણતા જે સૂર્યને ટ્રાવેલ કરે છે એનો સમય માપ છે. પણ પોતાની ધરી ઉપર ધ્રુજે છે. માની લો પોતાની ધરી ઉપર આ જે એનું ધ્રુણન છે એ 1960 કિલોમીટરની ઝડપે છે. એ તો અત્યારે આપણે દેખાતું નથી. આપણે એને જોવું હોય તો શું એનાથી ચેન્જ થાય? તો આપણે 1960 કિલોમીટર ની ગતિમાં ધૂણતી વસ્તુ, જાણે કે ઘૂમતી વસ્તુને કોઈક એવી ડિવાઇસ અથવા એવું કોઈ ઉપકરણ બનાવવું પડે. કાર છે, કારમાં એક્સિડન્ટ થાય કે માથું ફાટી જાય છે, અને કે કારમાં કોઈ લોખંડ નથી હોતું, સોફ્ટ વસ્તુ હોય કે ગતિનો આઘાત છે. તમે કેટલી ગતિથી અથડાઈને મરી જાય, અટકાણ. સામે તો પ્લાસ્ટિકનું ડેશબોર્ડ હોય, છતાંય કે ખોપડી ફાટી જાય. એટલે પહેલા તો તમારે થર્મોસ્ટેટ જોવા પડે, પૃથ્વીની ગતિને પણ આકલન કરવું પડે. બીજું, વાસ્તુશાસ્ત્ર છે એ ઓર્ગેનિક સાયન્સ છે. આપણે વાત કરીએ એ વાસ્તુશાસ્ત્રનો નિયમ છે કફ, પિત્ત અને વાયુ. એ આયુર્વેદના જે સિદ્ધાંતો છે એ અનુસાર ફંક્શન કરે છે. બરાબર. હવે આમાંય વાસ્તુશાસ્ત્રમાં એવું થયું, ઓલા સાબુન શેમ્પૂના સેલ્સમેનો હતા મલ્ટી લેવલ માર્કેટિંગ વાળા, એને એમ થયું કે આમાં કમાણી જાજી છે,
કારણ કે આમાં ગરીબ માણસો હોય એટલે તમને પગે લાગે ને અમને ઉગારો ને કાકલુદી કરતા આમાં જોવા મળે. બીજા કોઈ એવો બિઝનેસ નથી કે જેમાં કાકલુદી કરતા હોય. એટલે શું થાય કે તમારો અહંકાર છે ફૂલાઈને રાવણ જેવડો થઈ જાય. સારું, આપણે તો આપણી જાતને કલ્પના બહુ મોટી કરવા માંડી. ઓહો, આપણે તો લોકો પગે લાગે છે. એટલે એ બધા આડેધડ અહીં હરિહર પ્રકાશન છે એવું કંઈક છે પુસ્તકાલય ચોટાપુલ પાસે. એમાં ઘણા બધા વાસ્તુશાસ્ત્રના ગ્રંથો છે. બસ એ પછી વાંચી અને ઠોક થાય. જેમ આવે મેં સુરતમાં કેટલા એના નકશા બગાડી નાખેલા એમને જોયા છે વાસ્તુશાસ્ત્ર. આજે જે ગઈકાલે એક એપોઇન્ટમેન્ટ હતી, 7.5 લાખ રૂપિયા એક દિલ્હી વાળો કોઈ આવેલો, 7.5 લાખ કન્સલ્ટન્સી લઈને વયો ગયો 1 કલાકની. જોઈએ ને કોઈ વસ્તુ પછી એપ્લિકેશનો બનાવી વાસ્તુશાસ્ત્ર. એ રીતે ન સમજાય. કારણ કે વાસ્તુશાસ્ત્રનો જે બેઝિક ગ્રંથ છે વિશાલાક્ષ વાસ્તુશાસ્ત્ર, ભૃગુ શિલ્પ શાસ્ત્ર, આ બધા 4,000 પાનાના છે. એનો સ્ટડી થવો જોઈએ, એ ડાયજેસ્ટ થવું જોઈએ, એ જ્ઞાન આત્મસાત થવું જોઈએ. પછી પ્રેક્ટિકલ કરવા પડે. ખરેખર આવું છે વાસ્તુશાસ્ત્ર એ બતાવ્યું છે કે આ ખૂણમાં ટોયલેટ વાસ્તુ દોષ આપે છે અને આ રોગ સૂચિત કર્યા જેવા થાય છે. અને તમારે લોંગ ટાઈમ અભ્યાસ કરવો પડે. આવું લખ્યું છે વાસ્તુશાસ્ત્રએ કીધું છે કે ભાઈ સાઉથ વેસ્ટમાં ટોયલેટ હોય તો આવા રોગ થઈ શકે છે, અસાધ્ય બીમારી થઈ શકે છે. તો પહેલા તો તમારે 1,000 જેટલા એવા વાસ્તુ દોષવાળા મકાન જોવા પડે. એ મકાનમાંથી તમારે લોકોનો અભ્યાસ કરવો પડે કે એમાં કેટલા લોકોને અસાધ્ય બીમારી થઈ જાય. પછી તમે ટેલી કરી શકો. ખરાય ત્યારે આપણે સત્યાપન ત્યારે કરી શકીએ. વાસ્તુને અને બીમારીને ચોખ્ખો સંબંધ છે. કારણ કે એના માટે એક શ્લોક વધારે તમને ટાંકું છું. એમાં આ બધા શ્લોક સાહેબ એટલા બધા હજારો પાનામાં છે કે ઘણી વખત ક્યારેક એમ થાય છે કે મોઢે રાખવું પણ અશક્ય છે. કારણ કે 4,000 પાનાનું શાસ્ત્ર છે. હ્યુમન કેપેસિટીની બહાર છે. કોઈ પણ MBBS ડોક્ટર કે MD બતાવો એને પેજ વાઇઝ કંઈ યાદ રહ્યું હોય તો પોસિબલ જ નથી. Possible જ 4,000 પેજ એટલે આપણે કેવું માનીએ કે તમને યાદ રહી ગઈ. યાદ શું રહીએ? વાર્તાઓ યાદ રહીએ, કથાઓ યાદ રહીએ. એ મોઢે કહી શકાય. 1 વખત 2 વખત તમે 3 વખત બોલો તો તમને યાદ રહી જાય. વિશ્વકર્મા પ્રકાશમાં વિશ્વકર્માએ શ્લોક લખેલો છે, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેશા સ્વયં કૃતમ સ્વેન ફલેન યુજ્યત્ય શરીર હે નિસ્તર યવચ્યા કૃતમ. સુખ અને દુઃખ આપનાર કોઈ નથી. આપણે દુઃખનું કારણ કરશું પૈસા નથી, એ નથી. મા બાપ આપણે અનાથ છીએ, એવું કશું ઉલ્લેખ નથી કર્યું. અને આપણે એમાં આગળ વધીએ શ્લોકમાં. આપણી કુબુદ્ધિ પ્રમાણે વર્તવાથી, પ્રકૃતિની વિરોધ વર્તવાથી, ખાનપાનની ટેવો, રહેણી કેણીને લીધે આપણે દુઃખ ભોગવીએ છીએ. કારણ કે આ દુઃખ સંકટો આપણા દ્વારા જ બોલાવવામાં આવે છે. કારણ કે આપણે પંચ મહાભૂતોના સિદ્ધાંતથી વિપરીત આ પૃથ્વી પર જીવન જીવીએ છીએ. આને વાસ્તુ દોષ કહેવામાં આવે. પ્રકૃતિ એટલે પ્રાકૃત વિજ્ઞાન. હવે માની લો કે તમારી તાસીર પિત્ત છે, તો પિત્ત તાસીરમાં 2 વસ્તુ છે, પોઝિટિવ છે અને નેગેટિવ છે. આપણે નેગેટિવને પકડવાની ટેવ પડી ગઈ. હવે માની લો કે તમે આયુર્વેદિક ડોક્ટર પાસે ચાર્ટ બનાવો કે હું પિત્ત પ્રકૃતિનો છું, મારે કેવી જીવનશૈલીઓ હોવી જોઈએ, એ તમારી જીવનશૈલી ડ્રો કરીને આપશે. તમે એ રીતે જુઓ ત્યારે સમસ્યા નહીં આવે. તમે પિત્ત પ્રકૃતિના છો તો તમારે વાસ્તુશાસ્ત્ર આધારિત અગ્નિખૂણામાં મેક્સિમમ દોષ ના આવે એવું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અગ્નિ તત્વ તમારા માટે સેન્સિટિવ એરિયા છે. એટલે તમારે એનાથી ધ્યાન રાખવું પડે. એટલે બજારું અગ્નિથી નહીં, કોલસા ઉપાડીએ કે કોલસું પ્રગટાવીએ કે જેને કહેવાય ઇન્ફ્લેમેબલ કન્ટેન્ટ, એને અગ્નિ કોણ. શું ખરેખર વાસ્તુશાસ્ત્ર એટલું જરૂરી લાગે છે? ઓબ્વિયસલી. શા માટે? તો એના માટે તમારે વાસ્તુશાસ્ત્ર મુજબના એક મકાનમાં રહેવું છે. એમાં તમે 3-4 મહિના, ત્યારે તમને ખ્યાલ આવશે કે વાસ્તુ અને બિન વાસ્તુશાસ્ત્રના મકાનમાં શું ફરક છે. હવે જેમ કે અત્યારે કોઈ નવું મકાન બનાવે છે, હા, તો એમને ખબર જ નથી કે વાસ્તુશાસ્ત્ર એટલું જરૂરી શા માટે છે. તો આપણે તેમને કઈ રીતે કન્વિન્સ કરવા જોઈએ? કન્વિન્સમાં એટલે એને પહેલા તો વાસ્તુશાસ્ત્ર આપણે અહીં સુરતમાં ઘણા બધા હરિહર પ્રકાશનમાં, હરિહર પુસ્તકાલયમાં ગ્રંથો છે. વાસ્તુ પેલા એ વાંચો. એમાં 2-3 ગ્રંથો છે સાહેબ, એ એન્જિનિયરોએ લખેલા છે, સિવિલ એન્જિનિયરોએ, અને સુરતના જ છે. થોડું વાંચવું પડશે, ઊંડું જવું પડશે.
દરેક લોકોએ જાતે એન્જિનિયર ને ડોક્ટર થવું પડશે. આજે આપણે માનીએ છીએ કે મોટા ભાગના અસાધ્ય રોગો આવ્યા, માની લો કે ગામડામાં કેન્સરના રોગ થાય છે. કેમ? રેડિયેશન તો છે ને ગામડામાં, તો કેન્સર કેમ આવ્યું? નાની વયે થઈ જાય છે, ગર્ભાશયના કેન્સર થઈ જાય છે, બ્રેસ્ટ કેન્સર થઈ જાય છે. એ ક્યારેય અભ્યાસ નથી થયો. કેરલા સરકારે ઘણા વર્ષ પહેલાની વાત છે, 12 કે 14, તમને યુટ્યુબમાં કદાચ છે ને, મેં વિડીયો ક્લિપ જોયેલી હતી. મેં કોઈને કહેલું હતું આપો આ જે એપિસોડ, કે કેરલામાં એવા ઘણી જગ્યાએ 1000 કેન્સરના કેસ નીકળ્યા હતા. ત્યારે કેરલા રાજ્ય સરકારે જોયું કે 1000 કેસ આવ્યા ક્યાંથી. ત્યારે જોયું ત્યારે બધાને સાઉથ વેસ્ટમાં ટોયલેટ હતું. પછી સરકારે શું એક્શન લીધા એ મને ખબર નથી. અમેરિકાની અંદર સઘન કેલિફોર્નિયા યુનિવર્સિટીની અંદર વાસ્તુશાસ્ત્રને સાયન્સ ઓફ બિલ્ડિંગના સુપર સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવે છે. અને જ્યારે આપણે અહીં એન્જિનિયરિંગ કોલેજમાં લે 3 મહિનાના કોર્સ વાળા બેઠા છે કે 2 દિવસમાં વાસ્તુશાસ્ત્રી બનો, એવા વર્કશોપ ખોલીને બેઠા છે. હોટલોમાં એક પેલું રાખશે સારું, કોન્ફરન્સ રૂમ ભાડે રાખશે, કોટ પેન્ટ ટાઈમમાં આવશે. જે તમને આંજીને તમારી પાસે નહીં, એ રીતે આ નથી. આ વિજ્ઞાન છે, મારું પણ નથી. હું પણ આગળથી લાવ્યો છું. મારે પણ આ કોકને સુપ્રત કરવાનું છે. પણ સુપ્રત ત્યારે કરી શકું કે હું આ મૂળ સ્વરૂપે તમને આપું તો. મેં મૂળ સ્વરૂપે પ્રાપ્ત કર્યું છે. હવે આને વિકૃત કરીને કે બગાડીને તમને આપું તો તમે કેવું આપશો તમારી પેઢીને? એટલે મોટા ભાગના જો રોગ જોવા હોય તો ત્યાં સુધી દાવો કરીને કહું છું કે મોટા ભાગની બીમારી વાસ્તુ દોષના કારણે આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ટોટલ કેટલા પ્રકાર હોય છે? કે ખાલી એક જ વાસ્તુશાસ્ત્રમાં હોય? મયમત્તમ અને વિશાલાક્ષમાં ઉલ્લેખ છે. યાનમ વાસ્તુ, યાને વાહન, યંત્રમ વાસ્તુ અને શિલ્પ વાસ્તુ. હવે શિલ્પ વાસ્તુ એટલે બહુ મોટું. શિલ્પ વાસ્તુ એટલે એમાં સાળ વાસ્તુ, પ્રાસાદમ વાસ્તુ, પ્રાસાદમ, શિલ્પ વાસ્તુ, પ્રાસાદમ વાસ્તુ, પછી દેવ શિલ્પ, મંદિર, મઠ, આશ્રમ, એ બધા એમાં આવે. સાળમાં ઇન્ડસ્ટ્રી આવે, બધી કારખાનાઓ. પ્રાસાદમમાં મોટા બાંધકામો આવે, ગૃહ પરિસર ને એ બધું પણ એમાં આવે છે. એને માનવ વાસ્તુ કહે છે. આ બધાના અલગ અલગ શબ્દો છે, અલગ અલગ ડેફિનેશન છે, અલગ અલગ વિસ્તાર છે. આ મોટા ભાગે શું થાય છે, વાસ્તુના પ્રકારમાં જ ખબર નથી. યાનમ વાસ્તુ છે, એના ગ્રંથો આપણી પાસે અવેલેબલ નથી. યાનમ વાસ્તુ હોય તો એનો મતલબ એ કે છે તે સમયમાં ભારતમાં બધા ઇલેક્ટ્રોનિકથી લઈને બધા યાનમ હોવા જોઈએ. યંત્રમ વાસ્તુ છે, કારણ કે યંત્ર સમુચ્ચય નામનો ગ્રંથ નીકળ્યો છે. એ સંસ્કૃતની ડિક્શનરીમાં બોલે છે, પણ એ અવેલેબલ નથી. તો ગયો ક્યાં? ડિક્શનરીમાં શબ્દ ત્યારે જ આવે જ્યારે એ વસ્તુ અવેલેબલ હોય ત્યારે. યંત્રના ગ્રંથો બરાબર. અંગ્રેજો તો ભારતમાં બહુ પહેલાથી આવી ગયા. તો યુરોપે ક્રાંતિ કેમ 17મી સદી પછી કરી? એક પણ યુરોપિયન વૈજ્ઞાનિક પાસે એના રિસર્ચ પેપર માગો, એક પણ વૈજ્ઞાનિક પાસે નથી. એની પાસે 1200 વર્ષ જૂનું વેદની કોપી છે. વિજ્ઞાને જેટલા વૈજ્ઞાનિકો છે એને રિસર્ચ કરેલાના રિસર્ચ પેપર નથી. આ ક્યાંથી પોસિબલ બને? જેટલા વૈજ્ઞાનિકો છે એના મકાનો સળગી ગયા સંશોધન કરતા, એના કાગળિયાઓ સળગી ગયા, દસ્તાવેજીકરણ ન થયું. એ ગળે નથી ઉતરતી વાત. આપણે એમ નથી કહેતા, આપણે એવી રીતે મોટાઈ નથી જોતી ભારતની, કેવા ખોટા આત્મશ્લાઘામાં નથી રાખ્યું. પણ આપણે પેલા જે ફાંકા મારે છે તો એ ફાંકાની પણ આપણે સત્યાપન અને ખરાઈ કરવી જરૂરી છે. એટલે આપણા શાસ્ત્રમાં યંત્રમ અને યાનમ વાસ્તુ હતું તો એ ગયા કેમ? એ પછી જ યુરોપમાં વાહન શોધાવાના શરૂ થયા. એટલે બીજા પછી આપણે વાસ્તુશાસ્ત્રમાં બીજી ઘણી ડિઝાઇન છે. માની લો કે ગ્રીડ વાઇઝ આપણે એન્જિનિયરિંગ, જો આ 1 કોલમ છે, 2 કોલમ, 3 કોલમ, એ કોલમ એટલે ગ્રીડ. એન્જિનિયરિંગ ભાષામાં 3 ગ્રીડ ઉપર વર્ક કરે. વાસ્તુશાસ્ત્ર 81 ગ્રીડ ઉપર કામ કરે, 9 આડી ને 9 ઊભી. પછી મોટા પ્રિમાઇસીસ હોય ફેક્ટરી કે જેના એરિયા મોટો છે, 900 ફૂટથી વધારે પહોળાઈ લંબાઈ છે, ત્યારે 64 પદના વાસ્તુનો ઉપયોગ કરે છે. એટલે આ વાસ્તુશાસ્ત્રમાં આટલું ડિટેલ છે. દરેક ગ્રીડનું નામ છે, દરેક કોણમાં આવતી ગ્રીડનું નામ છે. પછી કોણ અનુસાર મકાન, પછી દિક્સૂચિ, દિક્મૂઢ,
કે જ્યાં દિશા હોય ત્યાં ખૂણા હોય ને ખૂણા હોય ત્યાં દિશા હોય. આપણું અત્યારે જે આ પ્રિમાઇસીસ છે એક્ઝેક્ટ પશ્ચિમનું છે. આ તમારું જે સ્ટુડિયો છે એ સાઉથ વેસ્ટમાં આવેલો છે. એક્ઝેક્ટ હવે જો દિક્મૂઢ હોત તો આ દિશા બદલાઈ જાય. ત્યાંથી આપણે એન્ટ્રી કરી છે ઈશાનની. ઈશાનના બદલે એ થઈ જાત ઉત્તર અથવા પૂર્વ થઈ જાત. એને દિક્મૂઢ કહે. એનું શુદ્ધિકરણ કરવા માટે પણ વાસ્તુશાસ્ત્રમાં નિવારણો આપેલા છે, રેમેડી આપેલી છે. એટલે વાસ્તુના અનેક પ્રકારો છે. જેમ જેમ ડિટેલ આપણા મોટા ભાગના લોકોને વાસ્તુશાસ્ત્રના મૂળ ગ્રંથો ક્યાં છે એ જ ખબર નથી. હરિહર પુસ્તકાલયના પુસ્તકો લઈ અને આવે છે વા નવનીત પ્રકાશન અમદાવાદથી લઈ લે છે. એ વાંચીને બની જાય છે વાસ્તુશાસ્ત્રી. પહેરી લો જપો, હાથમાં 2-3 રુદ્રાક્ષની માળા, 2-4 વીંટીઓ પહેરી લ્યો. બરાબર છે. પોતે જ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રીઓ વીંટીઓ પહેરીને બેસેલો હોય. મને ઘણી વખત એમ થાય કે પોતે જ બીમાર છે. એ બીજાની દવા કઈ રીતે કરી શકશે? સમજ્યા? પોતે જ દરિદ્રની મૂર્તિ હોય તમારી ગરીબાઈ દૂર કઈ રીતે કરશે? સમજે વોટ આઈ એમ સેઇંગ યુ ધેટ? આ બહુ ડેપ્થ વસ્તુ છે. તમે શું સ્ટડી કરેલું છે? મેં તો લગભગ મારે તો વારસામાં આવેલું. મારા ફોરફાધર રાજ જ્યોતિષ હતા. જીવનાચાર્યથી લઈને જીવનાચાર્યએ લોર્ડ માઉન્ટબેટનને એડવાઇસ આપી છે દેવી મિશ્રા સાથે. ભારતને આઝાદી મળી હતી ત્યારે આપણે સમય ખોટો લીધો હતો મુહૂર્તનો. ના પાડી હતી કે 2 કે 3 દિવસ પછી આપો. અંગ્રેજો ઓછા નહોતા. અંગ્રેજો બધું અજાણતા હતા. બહુ બહુ હોશિયાર માયાજાળ હતી એ બધી. અમે તો એમાંથી બિલોંગ કરીએ છીએ. મારા કુટુંબમાં લગભગ મારા ભાઈઓને જ્યોતિષ, મેથેમેટિક્સ, તરવું, ચાલવું, દોડવું લોહીમાં મળે છે. જમવાના શોખીન, કંઈ ડર નથી લાગતો. કોઈ પણ ગમે તેવા વાતાવરણમાં અમે બધા ચાલ્યા જઈએ. તો વારસાગત આવ્યું છે. એટલે પછી ધીમે ધીમે મારા મધરને કેન્સર થયું ને મારા મધર કેન્સરથી ઉતરી ગયા. તે ટાઈમ આઈ વોઝ ઓનલી 16. હું એવા ગામડામાં રહું છું કે ત્યાં રેડિયેશન તો શું, કાર્બન ડાયોક્સાઇડ એ નહોતો. મધરનું મૃત્યુ કઈ રીતે થયું? આ શંકા, આ પ્રશ્ન અને વાસ્તુશાસ્ત્ર તરફ લઈ. પછી જોયું મકાનના પ્લાન જોયા, વાસ્તુશાસ્ત્રમાં જેટલા સૂચિત કર્યા એ બંગલોઝ જોયા, મકાનો જોયા. ઓછામાં ઓછા એ જમાનામાં મેં 10,000 જેટલી પ્રિમાઇસીસ સ્ટડી કરી. પછી તો ગ્રંથો હતા, દાદા હતા, દાદા અને પરદાદા બંને અહીંયા હતા, બંનેનું સુખ મેળવ્યું છે. દાદાના ભાઈઓ હતા એ બધા શાસ્ત્રી હતા. પછી શાસ્ત્રાર્થમાં બેસતા હતા. જેમ આજે તમે પ્રશ્ન કરો જેમ મારી પાસે હજારો લિસ્ટ હતા પ્રશ્નના. આમ કેમ, આમ કેમ, આમ કેમ, હાથી કેમ ઉઠતો નથી, એવાય પ્રશ્નો હતા મારી પાસે. હાથીને પાંખ કેમ ના આપ્યું? પછી થોડા સમજ્યા કે હાથીને પાંખ એટલે ના આપ્યું કે ક્યાંક બેસે ને તો કોઈકનું બિલ્ડિંગ તાત્કાલિક ડિમોલિશ થઈ જાય. આવા હજારો સવાલ. આમ અમે આગળ વધતા ગયા. પછી હું વેદ ભણવા ગયો નાસિક. વેદ ભણ્યો છું. દક્ષિણ ભારતમાં ગુરુ શિષ્ય પરંપરામાં હું ભણવા ગયેલો છું ને ભણાવવા પણ ગયેલો. પછી કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડો મળેલા છે. યુનેસ્કોની એક સંલગ્ન ક્રિશ્ચિયન કોલેજ છે, એમના દ્વારા મને એવોર્ડ મળેલો છે યુનેસ્કોનો. પછી આ બધી વસ્તુને ઇમ્પ્લિમેન્શન કર્યું. પછી આયુર્વેદના સિદ્ધાંત અને વાસ્તુના સિદ્ધાંત અને જ્યોતિષના સિદ્ધાંત, એની સમાનતા ક્યાં છે અને ક્યાં એકબીજાના પૂરક અને સંલગ્ન છે. પછી ખબર પડી કે ઓહો, એટલું વાસ્તુશાસ્ત્ર શીખવું ઘાતક છે. સાથે જ્યોતિષ, આયુર્વેદ આવડવું જોઈએ. ઇવન યોગ અને દર્શન પણ. પછી આ યાત્રા ચાલુ થઈ. મેડિકલ પર્સન તરીકે પણ આ યાત્રા ચાલુ કરી. પછી પેશન્ટો આવતા વારંવાર ના છોકરાઓને લઈને. વારંવાર આપણે દવા આપવી હોય મટી જાય. પાછા 2 દિવસ પછી હવે સાહેબ હજી ફેર નથી પડ્યું. આવું 10-12 વખત થાય ત્યારે મને એમ થાય કે મને તારું મકાન તો બતાવ, બીમારી આવે છે ક્યાંથી? એટલી વાર વારંવાર એ છોકરાઓનો એવો કોઈ રેજિસ્ટ, ઈશ્વરે આપણી અંદર બધી વસ્તુ આપી છે. ધૂળમાં આડો તો આ વાઘરી ઓલા છોકરા છે બધા આપણે મજૂરના, તમે જોશો આટલી ઉનાળાની ગરમીમાં 43 ડિગ્રી હોય તેના છોકરા અસર થાય. એના કોઈ ડાયરિયા નથી થયા. કોરોનામાં એક નથી મર્યા. ચલો વાસી ઘરે ઘરે માગવાનું આવે છે, એનો રેઝિસ્ટન્ટ પાવર તો જો. મને એમ થાય કે એના લોહીમાંથી વેક્સિન બનાવવાની જરૂર છે. એના કૂતરા હેલ્ધી હોય. આ 5-5.5 લાખનો કૂતરો લઈ જાય અને ઓલા સ્લમ એરિયા પાસેથી નીકળે તો કૂતરો કાઢીને બેસી જાય. કારણ કે ઓલા સ્લમ વાળા કોઈ એવડા ટાબરિયા કૂતરા અને ઓલા ડરાવતા હોય. કેમ? આપણી અંદર ઇમ્યુનિટી છે જ, આપણે ખોરવી નાખી છે. ખોરવાય છે વાસ્તુના કારણે.
પેલો જ આપણે શ્લોક વાંચ્યો વિશ્વકર્માએ કીધું કે આપણી ખોટી ટેવો પ્રાકૃતિક સિદ્ધાંતથી વિપરીત ચાલીએ એટલે જેવું મકાન હોય પછી એવું મને બનવાનું છે. માની લો કે અગ્નિખૂણામાં દોષ છે તો અગ્નિખૂણાનો દોષ તમારે કન્ટિન્યુ થવાનો જ છે, ખોરાકમાં પડવાનો છે, બધામાં આવવાનું છે. પછી જ્યારે એક પરિવારના 5 કે 6 સદસ્ય હોય, પરિજન હોય, એનો અભ્યાસ કરીએ, એનો કેસ હિસ્ટ્રી લઈએ, કેરેક્ટરિસ્ટિક જાણીએ, ત્યારે આપણે ખબર પડે કે આ એક જ દોષ બધામાં કેવી કેવી રીતે કન્ટિન્યુ થાય છે. અને ઉમન બરાબર છે. હું તો અનએવુમન નથી કહેતો, જેવું મકાન એવું મન, જેવું ગૃહ એવું મન થઈ જાય છે. તમે તમે પણ ખુદ અનુભવ કર્યા હશે, અમુક જગ્યાએ જાય તમને શાંતિ વળશે, એકદમ મજા આવશે બેઠા રહે. અને ઘણા મંદિરો પણ એવા છે કે આપણે દર્શન કરીને જટ ભાગીએ છીએ. ઇન્ડો સાર્વજનિક બાંધકામ જે છે શું એ ખરેખર મુગલો અને બ્રિટિશોએ બનાવેલું છે કે ભારતનું જ છે? ભારતનું જ છે. મોગલો આવ્યા ક્યાંથી પેલા એ સંશોધન છે કે મોગલો આવ્યા ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનની વચ્ચેથી. બરાબર છે. મુઘલ એટલે મઘા વંશના અન્ય ક્ષત્રિયો હતા, એને ધર્માંતર કરીને મોગલો બન્યા. અંગ્રેજોએ ખોટો કાલ્પનિક ઇતિહાસ એવી રીતે બતાવ્યો કે મોંગોલિયાથી આવ્યા. હવે મોંગોલિયામાં ખાવા દાન નથી, અત્યારે નથી, એ જમાનામાં ક્યાંથી ઘોડા લાવ્યા હોય? યુદ્ધ લડવા માટે પૈસા, હથિયાર બધું જ. એ કડકી પ્રજા હોય એ લશ્કર ક્યાંથી એટલું લાવે? મોંગોલિયામાં આજે વસ્તી નથી. અંગ્રેજોએ જે ટાઈપનું કીધું છે તો એટલે એ વાત ખોટી છે. તુર્કમેનિસ્તાન ને ઉઝબેકિસ્તાનમાંથી આવ્યા. બરાબર છે. હવે કઠગણ રાજ્ય હતું આપણું, જે અત્યારે હાલ ઉઝબેકિસ્તાનમાં આવ્યું છે. ત્યાં અલ બિરુની કેવું કંઈક નામ છે, એ થઈ ગયું છે. એને આખા ભારતનો વિસ્તાર લખ્યો છે. એમાં ઈરાન ભારતમાં હતું, ઉઝબેકિસ્તાન ભારતમાં હતું, તુર્કમેનિસ્તાન ભારતમાં હતું, કઝાકિસ્તાન ભારતમાં હતું. એટલે એનો મતલબ એવો થયો કે મોગલો બહારથી નથી આવ્યા, ભારતના લોકો જ ઇસ્લામને અપનાવ્યો. એક વસ્તુ થઈ. હવે માની લો કે અરબસ્તાનથી આવ્યા હોય, ભારત અવડો વિશાળ દેશ હતો, અરબસ્તાનથી જે આવે એને લડાઈ કરવી હોય તો કેટલા સૈનિકો જોઈએ, કેટલા હજાર સૈનિકો જોઈએ. ખાલી સૈનિકો માની લો કે 1000 સૈનિકને લાવો છો તો એવરી ડે એક સૈનિક અને ઘોડાને લઈને 5 કિલો પાન કન્ટેન્ટ ખાવાનું જોઈએ, 5 કિલો મિનિમમ. ઘોડો કેટલું ખાતો હશે એ જોઈ લેજો. તો એકનું 5 કિલો હોય તો 1000 સૈનિકનું કેટલું થાય? 5000 કિલો થાય. તો તમે લશ્કર લઈને આવો છો તો 5000 કિલો બધું લઈને આવો એવું કંઈ પોસિબલ ક્યાંય હજી બત્યું નથી, ક્યાંય બતાવ્યું નથી, કે ક્યાંય મને જોવા નથી મળ્યું એઝ એ હિસ્ટ્રી રિસર્ચરનું. 5000 બરાબર. હવે તો પછી મોગલો પાસે સ્થાપત્ય ક્યાંથી હોય? મોગલો પાસે સ્થાપત્ય ક્યાંથી હોય ઇન ધ સેન્સ કે એક પણ એરેબિક કે હિબ્રુ કે હજેરીમાં સ્થાપત્યના ગ્રંથ જ નથી. ચાલો આપણે માનીએ ફારસી પાસે જાય તો ફારસી સાહિત્યમાં જેમ આપણી પાસે વાસ્તુશાસ્ત્રમાં 168 ગ્રંથો અને સ્થાપત્ય વેદના 18 વોલ્યુમ અત્યારે ઉપલબ્ધ છે, એમ તો સ્થાપત્યના પણ 160 જેટલા ગ્રંથ થાય છે. આટલા ઉપલબ્ધ છે તો પેલા પાસે કંઈક તો નીકળવું જોઈએ ને. હું અહીં અમેરિકા જાઉં, અમેરિકાના કોઈ ટાપુ ઉપર જાઉં, મારી પાસે બાંધકામનું નોલેજ જ નથી તો હું મકાન કઈ રીતે બાંધી શકીશ? બરાબર. ચાલો માનીએ બ્રિટિશરો પાસે, તો મને જૂની ઇંગ્લિશમાં કે જર્મનિક લેંગ્વેજમાં બતાવો કે એ લોકો પાસે સ્થાપત્યના ગ્રંથો હતા. જ્યાં પણ એ લે. ચાલો આપણું છોડી દો, એની પાસેથી તો રેકોર્ડ હોવો જોઈએ. ઇન્ડો સારાસેનિક કે વિક્ટોરિયન શૈલી કે ગોથિક શૈલી, ગ્રીકમાં પણ એટલી નથી. ગ્રીકમાં ખાલી 5 જ ખંડેર છે. ગ્રીક પાસે પણ સ્થાપત્યના ગ્રંથ નથી. જૂની ગ્રીક ભાષા છે એની પાસે પણ સ્થાપત્યના ગ્રંથ નથી. હવે આવી આપણે લેટિન પાસે, જ્યારે અંગ્રેજો હવાલો લેટિનનો આપે તો લેટિનમાં ડી આર્ક્યુટેક્ચરા નામની ચોપડી છે. તમારી પાસે નાની ચોપડી હોય ને તો બતાવો કેવડી ચોપડી થાય છે. આ કદાચ વૈભવ લક્ષ્મીની ચોપડી એવડી આવે, બસ આટલા પેજ થોડા વધારે મૂકી દો એટલે ડી આર્ક્યુટેક્ચર. પોસિબલ જ નથી. આટલા ગ્રંથોમાં જે પ્રકારનું સ્થાપત્ય બનાવ્યું છે એટલા ગ્રંથોમાં ક્યાંય શક્ય જ નથી. સિમેન્ટ કેમ લગાડવીને કેલ્યું કેમ પકડવું એવી બધી વાતો લખી છે. બરાબર. બીજું કશું નથી એની પાસે. પછી જે આપણે માથોડાના માપ છે, બસ એના માથોડાના માપ બતાવ્યા છે.
એ તો દરેક માણસ કોમન હતું. કદાચ સંસ્કૃત ભણ્યો હોય તો એ જ હતું, બીજું ના ભણ્યો હોય તો એ સ્થાપત્યમાં. એટલે ઇન્ડો સારાસેનિક એક ઊભું કરેલું કતકડું છે. ઇન્ડો સારાસેનિકને તમારે જોવું હોય તો વાસ્તુશાસ્ત્રના પ્રસાદમ એટલે કે પ્રાસાદમ વાસ્તુમાં જવું પડે. એમાં એ બધી બિલ્ડિંગો આવી ગઈ. અત્યારે ક્યાં છે? ચેન્નાઈ રેલવે સ્ટેશન, લલિતા પેલેસ, મુંબઈની તાજ હોટલ, ઉપર ડૂમ હોય અથવા છત્રી હોય, ઘુમ્મટ હોય. ઘુમ્મટનો કન્સેપ્ટ જ હિન્દુ ધર્મનો છે. દિલ્હી ગેટ અને તાજમહેલ પણ એની અંદર સામેલ થઈ શકે. તાજમહલ હોટલ હા. મુંબઈની અંદર તાજ હોટલ છે, ગેટવે ઓફ ઇન્ડિયાની સામે ઓપોઝિટ. ઓબ્વિયસલી ઇસ્લામમાં ઘુમ્મટનો કન્સેપ્ટ જ નથી. ઇસ્લામની અંદર ક્યાંય ઘુમ્મટ આપવું એવું ક્યાંય લખ્યું જ નથી. એટલે કે એની જે પૂજા અને પ્રાર્થના છે એનો પ્રકાર અલગ છે, ને હિન્દુ ધર્મનો પૂજા પ્રાર્થનાનો પ્રકાર અલગ છે. એમાં પ્રાર્થના છે, ભગવાનને વિનંતી છે, સ્તુતિ છે. જ્યારે હિન્દુ ધર્મમાં આગમ ગ્રંથ અનુસાર, આગમ પ્લસ વાસ્તુ એન્ડ ચંદ્રિકા મનુષ્યાલય અનુસાર આપણું મંદિર વાસ્તુશાસ્ત્ર મુજબ હોવું જોઈએ. હિન્દુ દેવસ્થાન તો જ એને હિન્દુ દેવસ્થાન કેવું છે. અત્યારે કોઈ નથી બનાવતું હિન્દુ દેવસ્થાન વાસ્તુશાસ્ત્ર આધારિત. દક્ષિણ ભારતમાં બન્યા છે. રામેશ્વર મંદિર બન્યું છે, તિરુપતિ બન્યું છે, સ્વામી પદ્મનાભનું મંદિર, સુચિન્દ્ર, અરુણાચલમ, પદ્મનાભ, પદ્મનાભ નહીં, રંગનાથ સ્વામી. આવા ઓછામાં ઓછા 1000 ઉપર મંદિરો તો આજે વિદ્યમાન છે. અને એની તમે ભીડ જુઓ, કાનીપાકમ ગણપતિ, એના આંદોલન જુઓ, ત્યારે તમને ખબર પડે કે વાસ્તુશાસ્ત્ર આધારિત મંદિર અને બિન વાસ્તુશાસ્ત્ર આધારિત મંદિરમાં શું ફરક. ઇસ્લામમાં અને ક્રિશ્ચિયાનિટીમાં અબ્રહ્માઇક, આપણે અબ્રાહમ ધર્મ કહીએ, અબ્રાહમ ધર્મમાં પ્રાર્થના છે. હિન્દુ ધર્મમાં પ્રાર્થના નથી. હિન્દુ ધર્મનો કોન્સેપ્ટ આ રીતે છે. વાસ્તુશાસ્ત્ર આધારિત મંદિર હોવું જોઈએ, પૂર્વમાં એનો ગોપુરમ હોવો જોઈએ, પશ્ચિમની પીઠિકા ઉપર ભગવાન બિરાજિત હોવા જોઈએ. એમાં આપણે 2 સ્વરૂપ બતાવ્યા છે. શક્તિ સ્વરૂપ બતાવ્યું છે અને નિષ્કલ સ્વરૂપ બતાવ્યું છે. નિષ્કલ એટલે નિરાકાર સ્વરૂપ, કે ઈશ્વર આપણે જોયો નથી. ઈશ્વર જોયો નથી એટલે નિરાકાર છે. તેમ ઈશ્વરનું એક નામ નિરાકાર પણ છે. આ સંસ્કૃતમાં, જૂની સંસ્કૃતમાંથી, આ વૈદિક સંસ્કૃતમાંથી આવ્યું છે. હજી આ ગોટો કોઈ વિદ્વાનો ક્લિયર નથી કરી શકતા કે પરમાત્માનું નામ પણ નિરાકાર છે અને જેનો આકાર નથી એ પણ નિરાકાર છે. આમાંથી બેમાંથી કયું આગળ છે? એટલે આપણે એને અસ્થાને રાખીએ. એટલે જે નિરાકાર કે નિષ્કલ સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે, એ છે શિવલિંગ. તમે મંદિરમાં એન્ટર થાઓ, પહેલા જે મંદિરનું બાંધકામ આવે તે આવે છે મંડપ અથવા અર્ધ મંડપ. પછીનું બાંધકામ આવે છે એ મંડપ, પૂર્ણ મંડપ. પછી આવે છે ગર્ભગૃહ. એટલે મંદિરમાં તમે પ્રવેશ કરો છો. હવે આ છે આપણો જમણો હાથ. જમણા હાથે પેલો ઘંટ વગાડવાનો છે, ડાબા હાથે આ ઈશાનમાં હોય છે, અગ્નિ ખૂણામાં બીજો ઘંટ હોય છે. જમણા હાથનો જે રણકાર છે એ મેલ છે, નર સ્વર છે. બીજા હાથનો જે તમે ઘંટે વગાડો છો એ નારી સ્વર છે. પછી ભગવાનના આપણે દર્શન કરવાના, ખુલ્લી આંખે દર્શન કરવાના છે, પૂજા નહીં. આપણે તમે ક્યારેય સાંભળ્યું? આપણે શું કહે બોલીએ રૂટીનમાં, હિન્દી ભાષી હો, તમિલ, તેલુગુ, ગમે તેમાં, તો મંદિરે દર્શન કરવા જઈએ. એટલે દર્શન કરવાના છે. એવા દ્રષ્ટિ, દર્શન અને દ્રષ્ટા એકરૂપ થઈ જવા જોઈએ ત્યાં સુધી દર્શન કરવાના. દર્શન કરી લીધા પછી મંદિરને ફરતે પ્રદક્ષિણા કરવાની. 3, 7, 11, 9 આ રીતે ઓરડા પ્રાપ્ત. પછી પ્રદક્ષિણા પૂરી થઈ જાય ત્યારે મંદિરનો જે પહેલો મંડપ હોય એના પગથિયા 2 સેકન્ડ, 3 સેકન્ડ, 5 સેકન્ડ કે 20 સેકન્ડ બેસવું જોઈએ. આ આપણું બેસિક ઈશ્વરને પૂજવાની કે ભજવાની પ્રાથમિક રીત છે. ઘુમ્મટ એટલા માટે કે વાસ્તુ આધારિત જે મકાન આવે છે, દેવસ્થાન આવે છે, ઘુમ્મટના કારણે બ્રહ્માંડની જે ઉર્જા છે, જે 5મું તત્વ છે આકાશ, એ બ્રહ્માંડની ઉર્જા જે આપણે પ્રતિમા સ્થાપિત કરી છે કે શિવલિંગ સ્થાપિત કર્યું છે એની અંદર એબ્સોર્બ થાય. અને એ ઉર્જા દરેક દર્શનાર્થીઓને ઇક્વલ
મળે છે. પછી કાળક્રમે લોકાચાર ઉમેરાતા ગયા. પછી આપણે બીજું સ્વરૂપ છે સગુણ સ્વરૂપ, કે જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અમુક પ્રકારના માતાજી, વિષ્ણુના 24 સ્વરૂપ, એની જે પ્રતિમા આવી છે તો એને કેવી રીતે વિરાજિત કરવી, અને એની મુદ્રાઓ કેવી હોય છે. એમાં એક પગ અંદર હોય છે, અને આપણે જે તમે જોશો જે મૂર્તિ, એક પગ આ રીતે ઉપર ચડાવેલો અંદર હોય છે. મૂળાધાર ચક્રનું હોય, નેવલ લેવલનું. તમારું જે નેવલ લેવલ અને પ્રતિમાનું નેવલ લેવલ એક હોય છે. આ રીતે એની પ્રતિમા સ્થાપન છે. એટલે આપણે એમાં પણ દર્શન જ છે, પૂજા નથી. પૂજા આપણે ક્યારે હોય છે, કે કર્મકાંડ ક્યારે હોય છે, કોઈ વિશેષ તહેવાર બતાવવામાં આવ્યો છે, વિશેષ ખગોળીય સ્થિતિ વાળી કોઈ દિનાંક બતાવવામાં આવી છે ત્યારે. હવે તમારો જે પ્રશ્ન હતો એ હતો ઇન્ડો સારાસેનિક. ઇન્ડો સારાસેનિક કન્સેપ્ટ એ છે પ્રાસાદમ વાસ્તુમાંથી. રાજસ્થાનમાં તમે જોશો, કચ્છમાં, રાજસ્થાનમાં, પોરબંદરમાં પણ છતરીઓ બનાવે છે. છત્રી કન્સેપ્ટ જ અહીં છે. અરબસ્તાનમાં છત્રી કન્સેપ્ટ પોસિબલ જ નથી. રણ પ્રદેશમાં છત્રી રાખે એટલે ત્યાં અરબસ્તાનમાં 50 ડિગ્રી હોય, ઓર સાઈડથી ઓપન રાખી શકાય ને ઉપર છત્રી જેવું બાંધકામ લેવું, ઇન્ડિયન કન્સેપ્ટ. કારણ કે ત્યાં 50 ડિગ્રી ગરમી છે, બરાબર છે. હવે યુરોપમાં પણ એ રીતે ફોર સાઈડ શક્ય નથી. તમે કલ્પના, ત્યાં શું છે? બરફ. એટલે જે છત્રી વાળું સ્થાપત્ય તમે જે કહો છો, સજ્જાવાળું, એને વલ્લભી પણ કહેવાય. એ સ્થાપત્ય સાહેબ ઇન્ડિયા સિવાય ક્યાંય પોસિબલ જ નથી. એનું ક્લાઇમેટ જ આ છે. યુરોપમાં સ્લોપ વાળા મકાન મૂકવા પડે, ચાઇનામાં હેવી સ્લોપ મૂકવા પડે છે, જાપાનમાં હેવી સ્લોપ મૂકવા પડે છે. આપણે ઇવન કેરાલાની અંદર પણ એકદમ સ્લોપ મૂક્યા છે, કેમ કે વરસાદ જ એટલી ગતિથી આવતો હોય. નળિયા શું સ્લેબ તોડી નાખે. એટલે અંગ્રેજોએ શું કર્યું કે ફેક ઇતિહાસમાં ઇન્ડો સારાસેનિક બાંધકામને ઘુસાડ્યું. એટલે એને એમ થાય કે આ મોગલો આવ્યા હતા. હવે મોગલોને ખાવા દાન નહોતું ત્યાં. એટલે મોગલોનો ઇતિહાસ પણ અભ્યાસ કરવા જેવો છે. એમાં પણ બધું શંકાસ્પદ છે. અંગ્રેજોએ તારીખો લખી. હજી એ ઇતિહાસને હું તો કાલ્પનિક જ લખું છું મારા દરેક લેખમાં, પ્રત્યેક લેખમાં કાલ્પનિક જ છે. ફેબ્રિકેટેડ એન્ડ ફોલ્સ. મેળ જ ના. કારણ કે અંગ્રેજો, હવે તમને બીજું ઉદાહરણ આપું. એને કીધું કે ખૈબર ઘાટથી આવ્યા. હવે તમે જો ફિઝિકલી ખૈબર ઘાટ જોયું હોય તો તમને એમ થઈ જાય કે અંગ્રેજોનો ઇતિહાસ ખોટો. ખૈબર ઘાટ પાસે એક જગ્યાએ 3 ફૂટ જ જગ્યા છે સાહેબ. ત્યાંથી બકરી ના નીકળે તો આખું લશ્કર ઘોડાનું ત્યાંથી કઈ રીતે નીકળે? ખૈબર ઘાટ ઉપર પહેલું બાંધકામ જ અંગ્રેજોએ કર્યું. પોસિબલ જ નથી. એટલે અંગ્રેજોનો જે ઇતિહાસ છે મોગલો વાળો, દરેક વાતમાં મોગલોને ઘુસાડવા, એસ્ટાબ્લિશમેન્ટ કરવા, એ ઇતિહાસ તદ્દન ખોટો છે. સંશોધન માગે છે, ખોટો કરતા. સંશોધન તો કરો, કંઈક કરવું તો પડે. આપણે સંશોધન દરેક, જેમ આપણે આપણા ધર્મમાં સંશોધન કરીએ છીએ તો એના ઇતિહાસમાં સંશોધન કરવું પડે. એક પક્ષીય ના હોય, દ્વિપક્ષીય હોય. તમે કુતર્ક કરો છો તો મારે તમને સુતર્ક આપવો પડે, અને તમારા કુતર્કની પાછળ પણ મારે તમને તર્ક તમારો જાણવો જરૂરી છે. અતિશયોક્તિમાં કંઈ ના ચાલે. અતિશયોક્તિમાં, આત્મશ્લાઘામાં. એટલે અંગ્રેજોના ઇતિહાસ જ આવા લખેલા છે. એમાં ઘણી બધી જગ્યાએ લખ્યા છે. આ મોગલોએ બનાવ્યું, આ પેલું મોગલોએ બનાવ્યું, ફલાણું મોગલોએ બનાવ્યું. કાયમ કે આ મોગલોએ બનાવીને કડિયાના હાથ કાપી. આવી અનેકો વાયકા ચાલે છે. એવી ઘણી બધી. મેં તો ઘણા બધા ભારતના સ્થાપત્ય જોયા છે. આ મોગલો મને ડાઉટફુલ લાગે છે હજી પણ. વાસ્તુશાસ્ત્ર શું ખાલી ભારતમાં છે કે વિદેશની અંદર પણ તેને માનવામાં આવે છે? વિદેશમાં બહુ આ ક્વેશ્ચન ઇન્ટેલેક્ટ ક્વેશ્ચન છે. અને હવે મોટાભાગના યુરોપની નગરપાલિકા છે એમાં બાંધકામના નિયમો આપ્યા છે કેટલાક. એ નિયમો કલેક્ટ કરો ને એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે એ બધા નિયમો વાસ્તુશાસ્ત્રમાંથી લેવામાં આવ્યા છે. આ વર્ક અત્યારે કરી રહ્યા છે મારા મિત્ર છે, આમ નાની ઉંમરના છે. હવે તો મારે ચોથી પેઢી, અમે ગયા વખતે વાત કરી એ રીતે, ભદ્રેશભાઈ સોજિત્રા એન્જિનિયર છે વ્યવસાય. અમે એક પ્રોજેક્ટમાં સાથે છીએ કેટલાય સમય ત્યાં. ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે, બંને સાથે કામ કરીએ છીએ. એક ટેમ્પલ પ્રોજેક્ટ હતો, એમાં અમે સાથે કામ કર્યું. એ ભદ્રેશભાઈએ ઘણું બધું ખાસું એવું રિસર્ચ કરી લીધું છે. સાહેબ આ લોકોએ તો એન્જિનિયરિંગમાં વાસ્તુશાસ્ત્રના નિયમ મૂકી દીધા, એટલે એના મોટા ભાગના વાસ્તુદોષી કે નીકળી જ જાય. એટલે એને વાસ્તુદોષ વાળી કોઈ સમસ્યા
યુરોપિયન લોકોને ના આવે નહીં. બરાબર? પછી એક મારા બીજા મિત્ર છે, ડોક્ટર નહીં, સોરી, સીએ છે. અમે બધા ક્લાસમેટ હતા બોમ્બે, એટલે એક જ શહેરના. એ કોમર્સમાં ગયા, હું સાયન્સમાં ગયો. ભરતભાઈ કાનાણી એ વિદેશના ઘણા બધા દેશો રખડ્યા. એનું એક પાતળું અવલોકન હતું એ ક્યાંય ક્યાંય ખૂણા નથી કાપતા સાહેબ. ચારે ચાર મકાનના ખૂણા 90 ડિગ્રીના એક્ઝેક્ટ. બસ વાસ્તુશાસ્ત્ર ચારેય કોણ ઉપર મેં હમણાં થોડી વાર પહેલા કીધું કે દિક્સૂચિ અને દિક્મૂઢની વાત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશા પછી મકાનના ચારેય ખૂણા 90 ડિગ્રીના હોવા જ જોઈએ. આ સિદ્ધાંત વાસ્તુશાસ્ત્રના દરેક ગ્રંથમાં પ્રથમ અધ્યાયમાં જ આપવામાં આવેલો છે. એક માણસ જન્મે ક્રિશ્ચિયન છે, યુરોપના કોઈ દેશમાં જન્મે છે અને અમેરિકાની અંદર થઈ જાય છે. અમેરિકાની અંદર અમેરિકાથી પછી ભારત આવે છે. ભારતની અંદર આયુર્વેદમાં એમડી કરે છે. એનું મૂળ નામ મને ખબર નથી. એનું નામ છે સ્વામી શિવતીર્થ. આયુર્વેદમાં એમડી કરેલું છે. એને ગ્રંથ લખ્યો છે ધ આયુર્વેદ એન્સાઇક્લોપીડિયા. એને 27ના ચેપ્ટરમાં લખેલું છે, 27ના અધ્યાયમાં લખ્યું છે ધ વાસ્તુશાસ્ત્ર ઇઝ એક્સટર્નલ કુંડલી. આપણે જે આંતરિક કુંડલીની જાગૃતિની વાત કરીએ છીએ તો એને તો એટલું આ એક્સ્ટ્રીમ લેવલ લખી નાખ્યું છે કે એક્સટર્નલ કુંડલીની આવા બધું આખો સાર આવી જાય. હવે એને આગળ શું લખ્યું છે આખા આપણે એના સેન્ટેન્સમાં નથી જતા. વાસ્તુશાસ્ત્ર ધ વૈદિક સાયન્સ ઓફ આર્કિટેક્ચર. વાસ્તુશાસ્ત્ર ઇન્ટિગ્રેટ્સ ધ સાયન્સ ઓફ આયુર્વેદ એન્ડ જ્યોતિષ. જે વિદેશનો ઓથર આવું લખી શકે છે, આ ઓથર જ નથી કે આયુર્વેદમાં એમડી થયેલો છે, અનુસ્નાતક આયુર્વેદાચાર્ય છે, જો આ લખી શકે આનાથી બીજું હવે આપણી પાસે હવે પ્રમાણપત્ર કયું હોવું જોઈએ. બીજું પ્રમાણપત્ર આપું તમને. એ સઘન કેલિફોર્નિયા યુનિવર્સિટીની વાત કરી કે ત્યાં સાયન્સ ઓફ બિલ્ડિંગમાં વાસ્તુશાસ્ત્ર સુપર સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે ભણવામાં આવે છે. એક કલકત્તા પાસે ખડગપુર છે બેંગોલમાં. ખડગપુરમાં આઈઆઈટીમાં વાસ્તુશાસ્ત્રને માસ્ટર ઓફ આર્કિયોલોજીમાં ભણાવવાનું શરૂ કર્યું. આપણે ખેડાણ કરવાનું છે, જાગવાનું છે. ખરેખર સાયન્સ એન્જિનિયરોએ રિસર્ચ કરવાનું છે આ મુદ્દા ઉપર. મારી તો મર્યાદા છે, હું તો પ્રેક્ટિશનર છું વાસ્તુશાસ્ત્ર. હું કોલેજ કે નથી ચલાવતો માની લો વાસ્તુશાસ્ત્રની, પણ મેં તમને એ વસ્તુ આપું છું જે ઓથેન્ટિક, હું જે પામ્યો છું, હું જે સમજ્યો છું, જે આ ડોક્ટર રામતીર્થ સમજ્યા છે એ કન્ટેન્ટ હું લોકોને આપું છું. તો હવે લોકોએ એની અંદર વર્ક કરવાનું છે. હવે ખરેખર તમે જુઓ, હું તો ગ્રંથોના નામ સહિત આપું છું. મેં તમને હમણાં થોડી વાર પહેલા કહ્યું કે ભાઈ હરિહર પુસ્તકાલયમાં છે, દરેક માણસે એ પુસ્તક લઈને વાંચ્યું છે. એની કોઈ કિંમત નથી, 60 કે 70 રૂપિયા છે. ને લખનાર પોતે સુરતના એન્જિનિયર છે. એન્જિનિયરે લખ્યું હોય જ્યારે પુસ્તક સાહેબ, સાવ તો અધરતા લે તો ન લખ્યું હોય. પણ આપણા બધાની મેન સમસ્યા ત્યાં છે કે આપણે ઓલા ઓટલા ઉપર નગ્ન ચરણદાસ એટલે ઉઘાડ પગાવો, એની વાતોમાં બહુ આવી જાય કે જેની પાસે નોલેજ નથી. નોલેજ લ્યો, જ્ઞાન લ્યો, પણ તેની પાસેથી શિક્ષિત અને દીક્ષિત. છાપાની પૂર્તિમાં આવતા ઉપાયો છે એ આયુર્વેદિક નથી. તમે આયુર્વેદિક ડોક્ટર પાસેથી, આયુર્વેદાચાર્ય પાસેથી જ્યારે ઈલાજ લેશો એ એક્ઝેક્ટ આયુર્વેદિક ઉપચાર ગણાશે. સેમ થિંગ એ જ રીતે કે જે લોકો પાસે વાસ્તુશાસ્ત્રનું ડેપ્થ નોલેજ છે, આટલું ખેડાણ કર્યું છે, આટલા 160 ગ્રંથો આપ્યા છે, મેં તમારી સામે લગભગ ઓલમોસ્ટ જે મારી પાસે હતું એ બધું મેં તમને આપી દીધું છે. તો તમે એવા લોકો પાસે પરામર્શ લો કે જેને આ ખબર છે. મોટાભાગના ગુજરાતમાં વાસ્તુશાસ્ત્રીઓ એવા છે કે જે સંકલિત પુસ્તકો વાંચીને આવે છે, પછી મોડર્ન સાયન્સની વાતો કરે છે. મોડર્ન સાયન્સ સાથે જોડવાની જરૂર જ નથી સાહેબ. આ આયુર્વેદના જે સિદ્ધાંત છે, મેં પહેલા જ શરૂઆતમાં આપણે મુલાકાતની પ્રસ્તાવનામાં જ મેં કહેલું છે કે આયુર્વેદના સિદ્ધાંત મુજબ વાસ્તુ ફંક્શન કરે છે. કફ, વાત અને પિત્ત, આ 3 તાસીર છે એ 5 તત્વોમાંથી જ બને છે. જેને આપણે 3 ગુણ પણ કહે છે. આ ગુણ ત્યારે જ આપણે ડિસ્ટર્બ કરે છે જ્યારે કુપિત થાય છે, દૂષિત થાય છે.
વિકૃત થાય છે ત્યારે. ને વિકૃત કેમ થાય છે? આયુર્વેદમાં એના નિયમો છે, વાસ્તુશાસ્ત્રમાં એના સિદ્ધાંત. તો જ રોગની શરૂઆત થાય. અનઇઝીનેસ ત્યારે આવે. અનઇઝીનેસ આવે એટલે વિચારોમાં પણ તમારી અનઇઝીનેસ આવી. વિચારોમાં અનઇઝીનેસ આવે એટલે તમે તે કાર્ય ઉપર, તમારા કાર્ય ઉપર ફોકસ કઈ રીતે કરી શકો? હું ફોર્મ હતો. તમે મને જ્યારે પહેલી વખતે આમંત્રણ આપ્યું ત્યારે ફોર્મ હતો, પણ ત્યારે મારી પાસે સમયનો અભાવ હતો. બરાબર છે? હવે જ્યાંથી નામ સાંભળ્યું હોય ત્યાંથી. પણ હું ફોર્મ હતો. જોયું મેં તમારી એનર્જી જોઈ. હવે આટલી નાની ઉંમરના છે તો મારા છોકરા કરતા 8 વર્ષ નાના છે ને આ લોકો જો આટલું, કારણ કે તમે તમારા વિચારમાં આ જે ફોર્મનેસ છે ધેટ મીન્સ પોઝિટિવિટી. હું તમને પ્રોમિસ કરી નાખી દઉં કે ભાઈ હું આવતા મહિને આવીશ સુરત, ભલે 7-8 દિવસ મોડું થયું, કેટલું ચલાવી લેવું પડે તમારે બધા. આ ફર્મનેસ છે. આ ફર્મનેસ દરેક બિઝનેસમાં આવી છે. ને આ ફર્મનેસ જ પોઝિટિવ તમારી અંદર સ્ફૂર્તિ ચુસ્તી. મેં આજે જોયું તમારું ટાઈમ ટેબલ, આઈટીમાં છો, બધા આઈટીની બધા 10:30 ખુલે, તમે 9 વાગે આવી ગયા, 9 થી પહેલા હતા. તો આ ચેતનાનો જે સંચાર છે, આ ઉર્જાનો સંચાર છે, એ વાસ્તુશાસ્ત્ર આપે છે. તમને કુદરતી મળી હશે, મેં ગ્રંથો વાંચીને મેળવી હશે, ફરક આટલો છે. પણ હશે બંનેમાં વાસ્તુના સિદ્ધાંતો સરખા હોય તો જ આ વસ્તુ પોસિબલ બની જાય. જો હજી કંઈ તમને શંકા લાગતી હોય, નહીં, મોઢું ખોલો એટલે બ્રહ્માંડ. મને જેટલી પણ શંકા હતી, મારા મગજમાં જેટલા પ્રશ્નો હતા એ તો બધા મેં તમારી સામે રજૂ કરી દીધા. અને ઓલમોસ્ટ ઓડિયન્સના પણ જેટલા પણ પ્રશ્નો હતા એ પણ તમારી સામે લગભગ આવી ગયા હશે. અને જો તમારી સાઈડથી એવું તમે કઈ લાસ્ટ કોઈ પણ વસ્તુ કહેવા માંગતા હોય તો તમે કહી શકો. હું તો કહું છું કે ખોટી રીલ જે પોડકાસ્ટમાં આવે છે એમાં સુરતના લોકો ખાસ ભોગ બને છે. જે બિન ગુજરાતીઓ છે, બિન ગુજરાતી સ્પીકર છે, એના રીલ્સ એટલા પ્રભાવી હોય છે. 1 મિનિટની રીલ્સ હોય, 1.5 મિનિટ, 40 સેકન્ડની વિસ્તાર. હું તો જોતો નથી રીલ્સ, મારી પાસે ઓલમોસ્ટ સમય નથી હોતો. કે 12 લેખ લખવાના હોય છે દર મહિને આપવાના. ફેસબુકમાં મૂકું છું 10-12 લેખો, એ હોય છે. પછી તમારે જો મને પેલામાં મેસેન્જરમાં પ્રશ્નો કરે છે, એ પ્રશ્નોના આધારે વળી પાછા એક લેખ લખતો હું. તો સુરત માટે એટલું કહેવાનું કે રીલ્સ જોવાનું, હું એને રીલિયા સુર કહું છું. અસુર જ છે એક જાતના, એને જોવાનું બંધ કરે. શિક્ષિત અને દીક્ષિત ચિકિત્સક પાસે જાય અને એવા જ જ્યોતિષ પાસે જાય. જ્યોતિષનું કામ અને વાસ્તુશાસ્ત્રીનું કામ છે અભયદાન. અભયદાન એટલે ચિંતામુક્ત અને ડરમુક્ત કરે. એનું એક કામ એ પણ છે. પછી સારવાર આવે. આ તો તમે કોઈ પાસે જાઓ 15 જાતના દોષનું લિસ્ટ આપે, આ કરશો ને તો આ થઈ જશે. અરે ભાઈ, માણસ જીવવા આવ્યો જ કે આ તમે જે લિસ્ટ આપ્યું એનું બધું ફૂલફિલમેન્ટ કરવા આવીએ? ડર, સીધી બંદૂક જ. આ દેશમાં ફાવલાવાળી એવી છે, મને જેટલા હવે મારું સપનું છે ફાવા મુક્ત ભારત. આ ફાવાઓ બગાડે એના ધર્મની કે પેલા કોઈ સંપ્રદાયની વાત આવે એટલે ભગવાન, અરે ભાઈ ભગવાન એવો નથી, પરમ કૃપાળુ છે. ભગવાને આપણા માટે આ સૃષ્ટિની અંદર બધી રચના કરીને મૂકી છે. સુખ મેળવવાનું છે આપણે. તો આ સુખ, સહજતા, સંતોષ, સ્નેહ ને સકારાત્મક અભિગમ અને સર્વગુણ સમાજ માટે આ બધા શાસ્ત્રોની સ્થાપના થઈ છે. અને વિજ્ઞાનનો હેતુ જ એ હોય છે કે તમે સુખી બનો અને બીજાને પણ સુખી બનાવો. તો આ ઓર્ગેનિક સાયન્સ છે, જેને વેદમાં કહ્યું છે કે આર્યો પ્રકૃતિ પૂજક હતા. તો આપણે અર્થઘટન કેવું કર્યું? નદી કાંઠે વહી ગયા, જંગલમાં વહી ગયા. પ્રકૃતિ એટલે પ્રાકૃત સાયન્સ. એ મેટાફરિક શબ્દ છે, અર્થઘટનો એ ખોટા થયા છે. એટલે સુરતવાળા માટે એ કહીશ કે તમે શિક્ષિત લોકો પાસે જાઓ, આડેધડ ન જાઓ. પૈસા તમારું છે, જીવન તમારું છે, જાતે કરીને જીવનને ખાડામાં ન નાખો. કદાચ 2 દુઃખ વધારે પડ્યા, દુઃખનો સામનો કરી લો, દુઃખ સામે લડી લો. કદાચ રેમેડી ન કરો પણ દુઃખ સામે લડો, પ્રતિકારક શક્તિ વધારો. કેવડા રૂપિયા જાય છે હું જોઉં છું, મને અરેરાટી થઈ જાય છે. હું મારા ચાર્જની કમ્પેર કરું, મારું ફી સ્ટ્રક્ચર પહેલાં જ હોય છે, વોટ્સએપમાં ને ફેસબુકમાં ને બધે ફી સ્ટ્રક્ચર. હું જ્યારે એ ચાર્જને મારું ફી સ્ટ્રક્ચરની કમ્પેરિઝન કરું ત્યારે એમ થાય કે હું તો બહુ નોમિનલ લઉં છું. એટલે સુરતમાં બહુ ચાલે છે આવા દિવસોનો હંબગો. પછી કંપાસમાં એપ્લિકેશનો આવી, આમ ખૂણાને જાતના ચિત્ર મળે. પછી તાંબાના પાઇપ લઈને આવ્યા છે, આ એનર્જી વધારે છે ને ટીકડું છે ને પૂછડું છે ને.
હવે એટલા બધા ગતકડા ચાલે છે વાસ્તુશાસ્ત્રમાં. પછી બધા વાસ્તુશાસ્ત્રના આગળ શીર્ષક આપે, દુષ્કર વાસ્તુશાસ્ત્રને, પુષ્કર વાસ્તુશાસ્ત્રને, ઢીકડા મહારાજ વાસ્તુશાસ્ત્રને, પૂછડા મહારાજ. એ નથી વાસ્તુ એટલે વૈદિક વાસ્તુ. તમે વૈદિક વાસ્તુ પણ કહી શકો છો, હિન્દુ વાસ્તુશાસ્ત્ર પણ કહી શકો છો, હિન્દુ જ્યોતિષ પણ કહી શકો છો અને વૈદિક જ્યોતિષ પણ કહી શકો છો. બહુ સરસ વાત હોય. પાર્વતીના લગ્ન પછી શંકર ભગવાન અને પાર્વતી માતાજી કૈલાસની તરફ જાય છે. આ શંકરના બીજા લગ્ન હતા, દ્વિતીય વિવાહ હતા. પ્રથમ વિવાહ રાજા દક્ષ પ્રજાપતિની દીકરી સતી સાથે થયેલા. સતીના અવસાન બાદ બીજા લગ્ન કરે છે. પાર્વતી છે રાજા હિમવંતની દીકરી. એટલે આપણે ત્યાં જેટલા ગ્રંથો લખાણા છે વિજ્ઞાનના, દર્શનના કે યોગના, એ પ્રશ્નોત્તરીમાં લખાણા છે. પ્રશ્ન પૂછો અને જવાબ આપો. સોરી, ઉત્તર. જવાબ એ અરબી શબ્દ છે. પ્રશ્નનો ઉત્તર જે આપીએ, બરાબર છે. એટલે પાર્વતીએ પૂછ્યું ભગવાનને, તો ભગવાન કે આપણે તો અહીંયા આવી ગયા, આપણા ભક્તો માટે શું? ત્યારે શંકરનો બહુ સરસ જવાબ છે કે મેં મારા જાતક માટે આયુર્વેદ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, યોગ, દર્શન નીચે રાખીને આવું છું. એમાંથી એમનો રસ્તો શોધી લેશે. એને ત્યારે એમ નથી કીધું કે પરમાત્માની 108 માળા કરવી. આ શંકર ભગવાનનો જવાબ હતો ને એના ધર્મપત્નીને જવાબ આપ્યો. કોઈ ધર્મપત્નીને કોઈ ગુમરાહ તો નથી કરે. એટલે ધર્મપત્ની એ દ્યોતક છે. સ્વામી અને ભક્તની બે વાત છે. એટલે સંસ્કૃતમાં આવું દ્યોતક રૂપે ઘણું બધું કહેલું છે. પાર્વતી એટલે આપણે, ભગવાન એટલે પરમાત્મા, શંકર ભગવાન એટલે આ રીતે જ આપણે સમજવાનું છે. તો એને જો કહી દીધું હોય આયુર્વેદ, જ્યોતિષ, વાસ્તુ મુજબ ઈલાજ ગોતી લેવાનો હોય તો ખરેખર પેલા યત્ન કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્રને કે જ્યોતિષને ખોટા પાડતા પહેલા વાસ્તુશાસ્ત્ર એ જેવા દોષ દર્શાવ્યા છે મકાનમાં, એવા મકાનો પેલા બનાવવા જોઈએ. એમાં લોકોએ રહેવા જવું જોઈએ. મિનિમમ 11 મહિના. 11 મહિનાનો મહિમા એટલે છે કે દર 11 મહિને શરીરના સેલ બદલાય છે. સેલ બદલાય ત્યારે જ રોગનું કાં આગમન થાય ને કાં અવાગમન થાય. વાસ્તુ જાગે છે પણ 11 મહિને. તો આપણે એવા મકાનમાં રહીએ પછી ખબર પડશે કે ના ના ખરેખર. હવે તમને બીજું સુરતનો દાખલો આપું એક નાનો. આપણે અત્યારે સુરત ઈસ્ટમાં છે, નોર્થમાં છે, આમ તો સેટ ઉત્તરમાં છે. નદી આપણે 3 રીતે સરપાતા રહે. સુરતનો અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, સિટી લાઇટ, ઘોડદોલ રોડ એ જ કેમ ડેવલપ થયા? એ જ કેમ હાઈ પોસ એરિયા બન્યા? રેલવે સ્ટેશનથી વેસ્ટ અને સાઉથની વચ્ચેનો પોર્શન, વેસુ, પીપલોદ ડેવલપ છે ને, હાઈ પોસ એરિયા કહેવાય. ત્યાં મલ્ટીનેશનલ કંપનીની બ્રાન્ડ ત્યાં મળે છે, બધી બ્રાન્ડેડ એસેસરીઝના. કેમ એટલું ઈસ્ટમાં ડેવલપ નથી? પછી આપણે તમે જેટલી વેસ્ટ સાઈડ છે જોઈ લેજો. અમદાવાદ વેસ્ટ, નવરંગપુરા, પછી અત્યારે હવે નવો રોડ બોડક દેવું એ પણ ત્યાં આવ્યું. સિંધુ ભવન જે હાઈપોસ એરિયા ગણાય છે, થલતેજ એ વેસ્ટમાં આવ્યું. અમદાવાદ, બરોડા, આરસી દત્ત, અલકાપુરી વેસ્ટમાં આવ્યું. મુંબઈ લોખંડવાલા વેસ્ટમાં આવ્યું. મુંબઈ જુહુ વેસ્ટમાં આવ્યું. બાંદ્રા વેસ્ટમાં ડેવલપ થયું છે, જ્યાં બધા સ્ટાર સેલિબ્રિટી આજે ફિલ્મના બધા નાચવાવાળા બધા ત્યાં રહે છે. વરલી, પેડર રોડ, આ પણ વાસ્તુ નથી. આખા ભારતની તમે લાઈન ખીચો વેસ્ટ ડેવલપ થયેલી છે. તમે જોશો વેસ્ટમાં જે એરિયા છે એ બહુ આરામથી જિંદગી જીવે છે. જોજો અહીં તમે જોઈ લેજો સંઘર્ષ કેટલો છે. ઘણી બધી વસ્તુ એવી છે. સુરત ડેવલપ કેમ? સુરતનું પાણી સુરતના ઈશાન ખૂણામાં પાણી છે અને એક ડેમ ઈશાન ખૂણામાં છે. સુરત તો હજી ડેવલપ થશે, આટલાથી નહીં અટકે. કે સુરતની સાઉથમાં હવે બિલ્ડિંગો બનવા માંડ્યા છે. જે બુર્સ આવ્યું છે એ સાઉથમાં આવ્યું છે. હજી સાઉથમાં જેમ જેમ બાંધકામ વધશે એમ સુરત વધારે ડેવલપ થશે. વચ્ચે ખોરંભાઈ ગયું હતું, અટકી ગયેલું હતું બાંધકામ. સુરત સાઉથમાં ડેવલપ નતું. સાઉથ વેસ્ટનું એક પોર્શનમાં ડેવલપ થઈને અટકી ગયું હતું. હવે પાછું શરૂ થયું છે. એટલે સુરતનું બેલેન્સ થશે. જેવું સુરતનું બેલેન્સ થયું એટલે પાછું થશે. ના તો અવિનાશી શહેર છે. હજારો વખત નાશ પામ્યું છે, હજારો વખત બેઠું થયું છે. આ હું સુરત શહેર યમરાજના પગે પડીને આવ્યું છે. ત્યાં કોઈ મરે બરે નહીં હવે.
હજી તમને કોઈને સવાલ હોય આસ્ક મી. એટલે આ બધી વસ્તુ આપણે આ રીતે મોડર્ન સાયન્સની રીતે તમે આ ન સમજી શકો આને તમારે સમજવા માટે ઓર્ગેનિક સાયન્સની રીતે સમજવું પડે. આપણે કરીએ છીએ શું, રિપોર્ટ કરાવીએ છીએ પેથોલોજીકલ ને દવા ખાઈએ છીએ હોમિયોપેથિક આયુર્વેદિક, એ ના ચાલે. અથવા નિદાન આયુર્વેદ મુજબ કરીએ છીએ કે ભાઈ પિત્ત પ્રકોપ છે અને દવા લે છે રેનિટિડિન કે ફેમોટિડિન કે ઓમેપ્રાઝોલ કે, તો ના થાય. ટ્રીટમેન્ટ એ પણ આયુર્વેદની લેવી જોઈએ. એટલે આપણે ડિસ્ટર્બ થાય છે મોડર્ન સાયન્સ કે ઓર્ગેનિક સાયન્સ. મોડર્ન સાયન્સને આપણે ઇનઓર્ગેનિક સાયન્સ પણ કહી શકીએ. એટલે હંમેશા કન્ફ્લિક્ટ છે ઇનઓર્ગેનિક સાયન્સ અને ઓર્ગેનિક સાયન્સની વચ્ચે. એ કાયમી રહેવાનું છે. હવે જે લેફ્ટિસ્ટ છે જેને ખોટું જ પાડવું છે એ ઓર્ગેનિક સાયન્સથી તમને ખોટા નહીં પાડી શકે, પ્રાકૃત વિજ્ઞાનથી તમને ખોટા નહીં પાડી શકે. એટલે એ કેનો સહારો લેશે, આધાર લેશે? અપ્રાકૃત વિજ્ઞાનનો. એટલે તમારે ઓટોમેટિક તો ખોટું પડવું પડશે કે તમે એને ખોટું પાડશો. મારા જો તો સમય ના બગાડે. હમણાં મારે એક કન્સલ્ટન્સી સુરતમાં, મેં કીધું ભાઈ નિરાત આવજો, પ્રોબ્લેમ થાય ને ત્યારે આવજો, આપણે ક્યાં સમય જવો. એટલે આ લડત ચાલુ જ રહેશે. હવે આને રિસ્ટોર કરવી આપણી જવાબદારી છે. નવા છોકરાઓને આપણે પેલું મેં કીધું એમ સુરતમાંથી ખાલી પુસ્તક લઈ લો, હરિહર પુસ્તકાલયમાંથી વાંચો, જાણો, જોવો, પછી ક્વેશ્ચન લાગે તો હું બેઠો જ છું, બધાને જવાબ આપું છું ફેસબુક પર. હા, 7 થી 8 સાંજે, એ તો આખો રાત્રે આવે એમ છે. 8 વાગે પ્રશ્ન પૂછે કે સાહેબ ઓલું તમે કીધું હતું ને કે લાવો આનું શું થયું એમ. આપણે બેઠા છે ને, આપણે કેમ્પિંગ માટે પણ તૈયાર છે સુરતમાં, વર્કશોપ કરવા છે. કોઈ પ્રોફેશનલ બેસ નહીં. પ્રોફેશનલ તો એપોઇન્ટમેન્ટો નહીં, ના પાડવી પડે છે. મારા મિત્ર, મેં તમને થોડી વાર પહેલા કીધું ભદ્રેશભાઈને, ના પાડી હું ભદ્રેશભાઈ હમણાં એક પણ એપોઇન્ટમેન્ટ નહીં લેતા ના, કોઈને મારું નામ રેકમેન્ડ નહીં કરતા. સમય જ નથી. મારી પાસે સમય તો હોવો જોઈએ ને. સુરત જ વધે છે મારે તો. મારી પાસે મારી એક કમાવાની એક મર્યાદા છે. હું એટલું જ કમાઈ શકું, એનાથી આગળ મારે કમાવું નથી. દરેકની એક કેપેસિટી હોય. આ મકાન છે તો આની એક ગુંજાઈશ હોય, આમાં આટલા લીટર જ ઓક્સિજન હમાય, પછી એનાથી વધારે ના હોય તો બિલ્ડિંગ ફાટી જાય. દરેક માણસની એક ક્ષમતા હોય, એટલું જ કમાઈ શકું. બીજું હું ક્વોલિટી વર્ક આપું છું. એટલે મારે હું એક જન્મકુંડલી હોય તો 10 હોય, એમાં જેટલો સમય બગાડવાનો હોય, એક કુંડલી હોય ને 10 દિવસ જોતો હોય તો આપું છું. પછી ભલે એમાં મને 2500 રૂપિયા મળે. વાસ્તુશાસ્ત્રની નોમિનલ ફી હું ક્લબ કન્સલ્ટન્સીની 55,000 લઉં, પણ એને 10 દિવસ જોતો હોય તો હું આપું છું. બીજી એપોઇન્ટમેન્ટ નથી લેતો ત્યાં સુધી. એટલે આ રીતે ક્વોલિટી વર્ક કરવું છે. અને આપણે વર્કશોપ કરવા છે. એ ઘણા બધા મિત્રો છે. શું આમ તો નામ લઉં તો હવે તો પેલા એવું થતું હતું કે આંગળીના વેઢે હતા. ના, હવે એ લોકોના આંગળીના વેઢામાં મારું નામ છે. એકનું નામ લઈશ, બીજા 2 ના ન્યાય થશે. યોગી ચોકથી શરૂ કરું, સરથાણા, લસકાણા, સિલાઈ વેસુ, આટલા બધામાં ક્યાંય હવે ખબર નથી પડતી કે કેના નામ લેવા છે. બાકી હવે તમે મળ્યા બધા, હવે મારે તમારે ક્યાંક નામ દેવા જશે તો એ છોકરાઓને પૂછી લ્યો. નાની ઉંમર છે પણ એમ થયું કે ઈર્ષાઈ જાય છે. આપણે એની જગ્યાએ બેઠા હોય એને પ્રશ્ન કરતા હોય, પણ ઉલટું થઈ ગયું છે. તો આવા નામોની યાદી વધતી જાય છે. આપણે તો જાગૃતિનો મતલબ છે. એડવર્ટાઇઝમેન્ટ મારો ક્યારેય મકસદ નથી રહ્યો, ક્યારેય હેતુ નથી રહ્યો. એડવર્ટાઇઝમેન્ટ કેની હોય? તમારી પાસે ક્વોલિટી છે, તમે જ્ઞાન વહેંચવા અને જ્ઞાન વેચવા બેઠા છો, ગુણ વેચવા બેઠા છો, એને એડવર્ટાઇઝમેન્ટની જરૂર ન પડે. હીરા ના બોલે મુકશે લાખ મેરા મોલ. બોદા છે, કોલસો છે, એને ટાપટીપ થવાની જરૂર પડે, મેકઅપ કરવાની. કઈ કોલસો છે, હીરા જેટલો ચમકતા નથી. હીરો તો ગટરમાં પડ્યો હોય તો ચમકે છે, અને એના ઉપર વરસાદનું મેઘબિંદુ પડે છે તો પણ ચમકે છે. ઝાકળનો અવાજ હોય તો એ હીરો ચમકે. કોલસો તો મુરઝાઈ છે, હું મુરઝાઈ ગયેલો હોય છે, કે બળી ગયેલો છે.